अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। राम रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायां पतये मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहर। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमस्तुते। सीताराम राम राम भज मन राम 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 प्यारे राम 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 सीताराम राम राम सीताराम राम राम भज मन राम 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 प्यारे राम 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 सीताराम राम राम सीताराम राम राम भज मन राम 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 प्यारे राम 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 सीताराम राम राम सीताराम राम राम भज मन राम 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 प्यारे राम 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीताराम राम राम सीताराम राम राम भज मन राम 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 प्यारे राम 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 ओ भज मन राम 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 प्यारे राम 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 पृथ्वी नारायण 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 जय हो नारायण 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 ओ बद्री नारायण 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 जय हो नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण नारायण
બદ્રી નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી બદ્રી નારાયણ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સદગુરુ દેવ કી જય હો. अपने अपने गुरु महाराज की जय हो. सनातन धर्म की जय हो. नमः पार्वती पतये हर हर महादेव. અષાઢ સુદ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા. વ્યાસ જગતના ગુરુ છે. શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણિમા માટે, ગુરુ તત્વ માટે કોઈ દિવસ નથી, કારણ કે ગુરુ તત્વ ચેતન તત્વ છે. કોઈ પણ ઈષ્ટ ઉપાસના, કોઈ પણ દેવી ઉપાસનાના એક સૈદ્ધાંતિક, એક ક્રિયાત્મક દિવસ છે, ઉપાસનાઓ છે, ક્રિયાઓ છે, પણ ગુરુ તત્વનો કોઈ દિવસ કોઈ ક્રિયા નથી. કારણ અવિનાશી અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુ. એ રામમાં પણ ગુરુ તત્વ છે, નારાયણમાં પણ ગુરુ તત્વ છે. નારાયણ જ ગુરુ છે, રામ જ ગુરુ છે. પણ એ ક્યારે? જ્યારે ગુરુતાને પ્રાપ્ત કરી હોય ત્યારે. એ ગુરુતાને સમર્પિત કરવાનો, એ ગુરુતાને પ્રાપ્ત કરવાની ઘડી, અને એ ઘડીની કડી એટલે વ્યાસ ભગવાનની વ્યાસ પૂર્ણિમાની આ ઘડીને ગુરુ વંદનાના સ્વરૂપમાં આપણી સનાતન પ્રણાલિકાએ, આપણી વૈદિક પરંપરાએ વ્યાસ પૂર્ણિમાએ આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. ગુરુ પૂજનના રૂપમાં, ગુરુ તત્વના રૂપમાં. અને એ વ્યાસ પૂર્ણિમાની આજે પાવન ઘડી, અને આ પાવન ઘડીને માણવા મારા સર્વે ભાઈઓ બહેનો, માતાઓ, મારા વડીલ યુવાન બંધુઓ, યુવાન દીકરીઓ, મારા બાલ ગોપાલ, આપ સૌને ગુરુ પૂર્ણિમાની આ પાવન ઘડીએ ખૂબ ખૂબ વધાઈ હો. અને આપ સૌને શુભકામના. અને બાપ પાસે એટલું જ પ્રાર્થના કરીએ, ગુરુ ચરણમાં એ જ પ્રાર્થના કરી કે હે બાપ, નીકળ્યો છું આપના સફારા લઈને, આપની સાક્ષી લઈને, અને હે હરિ, જે જીવનનું લક્ષ્ય બાંધીએ છીએ એ લક્ષ્યની પ્રાપ્તિ માટે હે સદગુરુ ચરણ, હે સદગુરુ ચેતના, અમારી ઉપર અનુગ્રહ, શિષ્ય પરંપરાઓ ઉપર અનુગ્રહ, અમી દ્રષ્ટિ કાયમ સાહેબની બની રહે. આપણી સાહેબ પરંપરાઓ, ગુરુ તત્વ એક છે. કારણ કે આજે જેમ બગીચાઓ આપણે વાડી કરતા હોય તો બધા જ વાડીને ફરતી કોર વાડ કરીએ છીએ, પણ જેમ ક્યારા કરીએ છીએ, એક એક ક્યારો હોય, અને ક્યારામાં જેમ પાણી છોડીએ, અને એક એક ક્યારાના માધ્યમે જેમ બધા જ ફળને, બધી જ વિકસિત વનસ્પતિને, આપણા પાકને જેમ પૂરું પાણી મળતું હોય, એમ આજે આપણે આપણા સનાતન સંપ્રદાયમાં, બાપ સનાતન આપણી ઉપાસનામાં ગુરુ ચેતનાના રૂપમાં કદાચ બધે અલગ અલગ તમે કદાચ પાડા જોશો, પણ એ પાડા શું છે? વાડી તો એક જ છે સનાતનની. વૈદિક પરંપરાની એક વાડી છે, પણ એ વાડીમાં અલગ અલગ ક્યારાઓના રૂપમાં બનાવી કરીને કોઈ પણ એક ક્યારો, આજે વિરાણીનો મારો આ ક્યારો છે, આજે અમારો વાંઢાનો ક્યારો છે, એવો અમારો નારાયણ સરોવરનો ક્યારો છે, એવો અમારા ભિન્ન ભિન્ન અત્યારે અહીં અનેક આશ્રમો છે, અનેક સંસ્થાઓ છે, બધા જ પોતપોતાના ક્યારાના રૂપમાં ગુરુ પૂર્ણિમાની આ પાવન ઘડીએ બસ એક એક જીવ સાધક સુધી જલ તત્વ પહોંચે એટલા માટે આ ક્યારા છે. પણ જ્યારે ક્યારો મટી જાય છે અને ક્યારાઓ જ્યારે દૂર કરીએ છીએ, જ્યારે એનાથી થોડુંક ઉપર જોશું, ત્યારે આ બધી જ પરંપરાઓ, બધી જ ધારાઓ આપણને એક જ દ્રષ્ટિમાન થશે. અને જે કદાચ પોતાના કુંડાળું લઈને બેઠો હોય એને સનાતનની વિશાળતા નથી પકડી શકાતી, પણ જે પોતે પોતાની વિશાળતા લઈને બેઠા છે એને સનાતનની વૈશ્વિક ધારાઓને, સનાતનની પદ્ધતિને, સનાતનની પ્રણાલિકાને અને સનાતનની વિશાળતાને ઈ જ પામી કે થોડાક ઉપર ઉઠે છે. ત્યારે એક ક્યારાથી ક્યારો જ છે, વાડી જ છે. સનાતન આપણી વૈદિક પરંપરા આપણી એક વાડી છે.
આપણી ભારતીય પ્રણાલિકા, આપણી ભારતીય સંસ્કૃતિ એક વાડી છે. ઉપાસનાના આ બધા અલગ અલગ ક્યારાઓ છે. ક્યારેક ઈશ્વર માં ભગવતીના હમણાં જ ભગવાન કૃષ્ણચંદ્રના દિવસો આવશે. કૃષ્ણના ક્યારાને કેટલું પાણી પીવરાવજો. ગુરુ પૂર્ણિમા છે, આજે પીવરાવી રહ્યા છે. કારણ કે આ પાણી એવું છે ને, આ પાણી તો બધા જ ક્યારાઓને પાણી પહોંચાડવા માટે, જેને કહેવાય ને કે આ ઢાળીઓ છે, એમ આ એક ધારા છે ગુરુ પૂર્ણિમાની, કે આજે તમારી ઉપાસનાના બધા ક્યારાઓ સુધી પાણી પહોંચે. જન્માષ્ટમી આવી રહી છે, કૃષ્ણ ઉપાસના આવી રહી છે. કૃષ્ણ ઉપાસના પૂર્ણ થશે. માં ભગવતી વચ્ચે ગણપતિ બાપા રહી ગયા. મહાદેવ તો જાગતા જ બેઠા છે. શ્રાવણ મહિનાનો માસ જ ઈ છે. મહાદેવની ઉપાસના, કૃષ્ણની ઉપાસના, વચ્ચે ગણેશ ઉપાસના આવશે અને પછી આવશે માં ભગવતી જગદંબાની ઉપાસના. આ બધા જ ક્યારાઓને આપણે રક્ષિત અને સુરક્ષિત ક્યારે રાખી શકશું? જ્યારે આપણો જેને અત્યારે હમણાં મારે પ્રદ્યુમનશ્રીજી પણ બેઠા છે. આવો કાપલું કોટવાલ સાહેબ, ભરત, ખૂબ ખૂબ આપને અભિનંદન, ધન્યવાદ. બધા અલગ અલગ ક્યારાઓ છે. એક એક ક્યારાઓ સુધી પાણી પહોંચાડવું છે. પાણીનો જે રાહ છે ને, યાદ રાખજો, એ ગુરુ રાહ છે. આજે તમે ઈષ્ટ ઉપાસના લ્યો છો, આજે તમે ભગવતીની ઉપાસના લેશો, કોઈ અનુષ્ઠાનો લેશો, પણ એ ક્યારો સુધી પાણી ક્યારે પહોંચશે? જ્યારે તમારો ધાર્યો સુરક્ષિત હશે, જ્યારે ધાર્યો તમારો મજબૂત હશે, ત્યારે તમે ક્યારા સુધી પાણી પહોંચાડશો. અત્યારે મારા પ્રદ્યુમનસિંહ બેઠા છે. હવે અત્યારે કેનાલ માંડવી વાળાએ લઈ લીધી. હવે અમારો નખત્રાણાની તૈયારી ચાલુ છે. અને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આજે જલ વગર તો કાંઈ નથી ને વળી આપણું નખત્રાણા તાલુકા અને અબડાસામાં આજે નર્મદા આવી રહ્યા છે, એના વધામણા કરી આજે અહીંયા થોડા કે વહેલા પ્રયત્નો કરી રહ્યા છે. કેટલા વર્ષોથી આપણા પ્રયત્નો છે, પણ પ્રયત્નો કરતા કરતા ભગવાનને માં નર્મદા એ માને કે દીકરાઓ કેટલામાં છે જોઈએ. માને આવું છે, પણ બોલાવા વાળા જ્યારે મજબૂત હશે ત્યારે માં આવતી થશે. ને હમણાં બોલાવા વાળા બરાબર મજબૂત છે, એટલે માના કાંક પગરવ અમને સંભળાય છે. એટલા માટે કહીએ છીએ કે માં મોડી વેલી આવશે. અને માં આવે એની પહેલા ઉપરથી સાક્ષી વગર કીધે આવી જાય ને. હમણાં તો ભગવાનને ખબર કેવા આમ કહેતાય નથી કે તું આવજે. હજી પ્રાર્થના કરવાનું ચાલુ કરી ત્યાં તો આવીને ઉભો હોય. બસ આજ કૃપા, આજ કરુણા મારા કછડા ઉપર અને મારા સાધુકો ઉપર બાપ તારી બની રહે. આજે પ્રકૃતિની સુરક્ષિત, પ્રકૃતિની સંરક્ષણ માટે, પ્રકૃતિના વિકાસ માટે જલ તત્વ આજે વર્ષાના રૂપમાં હે હરિ તું આવી રહ્યો છે. ભગવતી તારી કૃપા વરસી રહી છે. એમ સાધક પોતે પોતાની સાધનાની ઘડી, પોતે પોતાના લક્ષ્ય પ્રત્યેની પ્રાપ્તિ કરવા માટે હે ગુરુદેવ આપની કૃપા, ભગવતી આપની કૃપા કાયમ સાધકો ઉપર વરસતી રહે, કે જેથી કરીને એના હૃદય કમલ, હૃદય દ્વાર કાયમ પ્રફુલ્લિત બની રહે. કારણ કે પ્રફુલ્લિત થવાનો દ્વાર જ હૃદય દ્વાર છે. એટલા માટે ગુરુ દ્વારે આવીએ છીએ આપણે શૂન્ય લઈને આવીએ છીએ. એટલી કોઈ હું નાનો નથી, હું મોટો નથી, બસ હું જ છું. આત્મસત્તા છે, આત્મસત્તા. અને ત્યાંથી ગુરુતા અને ગુરુતાથી પ્રભુતા. વાત ખાલી આટલી છે. પણ જ્યાં સુધી આત્મસત્તા ઉપર લઈ જવા માટે આપણા સંત પરંપરાઓએ દેહથી યાત્રા ચાલુ કરી છે. કે બાપ પહેલો દેહ, દેહની 5 ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવા માટે સાધના બતાવી. 5 ઇન્દ્રિય જ્યારે કાબુ થશે, 5 ઇન્દ્રિય કાબુ થશે એટલે મન સુરક્ષિત થશે. મન સુરક્ષિત અને શુદ્ધ થશે. પછી ઈ જ મનડો હરિ કોણ છે, ભેગો કોણ બેઠો છે, બાપ ઈ જ મન છે. ભગવાન ગીતામાં કીધું કે હે અર્જુન, બધી ઇન્દ્રિયોમાં મન હું છું. માટે મનના તરંગોમાં ક્યારે તૂટતા નહીં. રોજો જરૂર આ મનમાં બેહીને ભગવાન કસોટી કરી રહ્યો છે, મારીને તમારી સાધના જગતમાં. મનમાં બેહી કરીને વિકૃતિના માર્ગમાં, વ્યસનોના માર્ગમાં, ફેશનોના જઈ જોવે છે કેટલામાં છે, કેમ છે. અને એમાં જો કદાચ જીવ ભટકાઈ જાય છે તો ક્યાંક ભટકેલો રહે છે. પણ બધું જ લેતા જે પોતે પોતાની આત્મસત્તા ઉપર બેઠો છે. જેમ કહેવાય ને કે આજે આપણે ગમે ત્યાં જગતમાં ફરીને જેમ ઘરે આવીએ, ઘરે આવ્યા પછી એક અંદરની શાંતિ, એક અંદરનો વિસામો આપણને જેમ પ્રાપ્ત થાય, ઘરે આવી ગયા. એમ આજે મનઃ સત્તા, શરીર સત્તા
થી આપણે આ કર્તવ્ય કર્મ બધું જ લેવું છે, નિભાવવું છે. પણ જ્યારે આત્મ જગતે આવીએ છીએ ને, જ્યારે અને આત્મ જગતે આવવાની ઘડી એટલે આપણી ઉપાસનાની ઘડી. ઉપાસનાની ઘડી એટલે પછી સવાર હોય, સાંજ હોય કે પર્વના ઉત્સવો હોય, આ ઘડી એ આપણી ઘડી આત્મ તત્વ સુધી, આત્મ જગતના દ્વાર સુધી જવા માટેનું. કારણ કે કર્મ માટે તમે સવારથી સાંજ સુધી નીકળો છો. પ્રકૃતિ પારિવારિક કર્મ માટે તમે ઉત્સવો આવે છે, પ્રસંગો આવે છે, તમે બધા નિભાવો છો. પણ આત્મસત્તાની પ્રાર્થના માટે, આત્મસત્તાની વિકસિતતા માટે, આત્મસત્તાની પૂર્ણતા માટે હું ને તમે શું કરીએ છીએ? તો કે હવાર હાંજ ઠાકર કને ગુરુ મહારાજના સાનિધ્ય બેહી કરીને બે માળા કરીએ છીએ. એ જ આપણું. બાકી તો સંસાર છે. બધા જ કર્તવ્યમાં નિભાવવું છે. ક્યારેક ક્યારેક હિલોડાઓ આવી જાય અને સંસ્થાના કદાચ કર્મ તમને કદાચ ઉપાસના ધર્મ ના સ્થાને કદાચ બેસવા ન દે ને, તો પણ કર્મ કરતા કરતા સુરતા એની સાથે બનાવીને રાખજો. એ સુરતા જ તમારી સાધના છે, એ સુરતા જ તમારું ભજન છે, એ સુરતા જ તમારી માળા છે. અને જ્યારે કર્મમાંથી નિવૃત્તિ મળી, નિયમ તો રાખવા પડશે બાપ, નિયમ તો રાખવા પડશે. આપણે પરમ દિવસે એક વ્યક્તિ એક નાનો એવો જોજો નિયમ કેટલો નાનો, એ વ્યક્તિએ નિયમ કેવો રાખેલો એને મહારાજજીએ કીધેલું કે બાપા કોઈ સત્સંગ કથા પૂરી થાય છે તો એક નિયમ લઈને બધા જાઓ. એટલે એક બીજાનું વણિકભાઈ, અને વણિકે કીધું આપણાથી નિયમ રહે નહીં, અને આપણે નિયમથી બહુ ચેતા છીએ. એટલે હવે આપણે નિયમ શું રાખવો કે નહીં, કોક ને કોક નિયમ રાખજો. મહારાજજીએ અતિ આગ્રહ થયો એટલે વણિકભાઈએ નિયમ રાખ્યો. શું? તો કે હું ઈ નિયમ રાખું છું, હું મારા ઘરેથી મારા હાટે જાઉં, મારી દુકાને જાઉં એટલે વચ્ચે કુંભારનું બરાબર હાટ આવે. કુંભારનું જ્યાં માટલા ઘડતો હોય, એ કુંભારનું હાટ આવે છે, તો એ કુંભાર જ્યારે હું દુકાને જાઉં ત્યારે બરાબર માટલા ઘડતો હોય, અને માટલા ઘડતો હોય અને એનો દરવાજો એવો છે એ ઊંધા મોઢે જ્યારે આમ સામે બે કરીને માટલા ઘડતો, એનો ટાલ બરાબર દેખાય. એટલે વાણીઓ કે હું નિયમ રાખું છું ગુરુદેવ કે મારા કુંભારની ટાલ જોઈને હું ખાઈશ, ટાલ જોઈને, ટકો જોઈને. હવે વણિક હતા, લઈ લીધો નિયમ. કે ભલે આ તો આ લીધો, લઈ લીધો. અને દિવસો જતા ગયા, એક ઘડી એવી આવી કે સાતમ આઠમના પર્વના દિવસો હોય છે, એટલે ક્યાંક દુકાને ગ્રાહકી વધારે, ઘરે જવામાં મોડું થયું, ઘરેથી પાછું દુકાને આવવામાં લેટ થાય. અને એક ઘડી એવી કે એમાં કુંભાર કાંક માટી માટે જંગલમાં નીકળી ગયેલો હોય છે, માટી ખોદવા નીકળી ગયો ને વાણીઓ નીકળ્યો, કુંભારને જોયો નહીં, ટકોર દેખાણો નહીં, ટાલ નો દેખાણી. એટલે વિચાર કર્યો કે હવે આ ટાલને જોયા વગર જમીશ નહીં, અને હવે જ્યાં સુધી ન જોઉં ત્યાં સુધી નહીં જમને. જો એમને એમ જમીશ તો મારો આજે કેટલા સમય પછીનો મારો નિયમ તૂટશે. અને ગુરુદેવને વચન દીધું છે ટાલ જોઈને ખાઈશ, બીજું કાંઈ નહીં કરું, તો આટલું તો કરું. એટલે એ જઈ કરીને ઘરમાં ગયો. ક્યાં ગયા કાકી? ક્યાં ગયા મારા કાકા? એ કે તારા કાકા તો ગયા છે કે જંગલમાં, કે નદીએ માટી લેવા, માટી કાઢવા. એ કે એમ કઈ નદીએ? એ કે ઉગમણી. એટલે ગયો આ વાણીઓ દોડતો અને એમ કે ચંપલ છે જરાક મોડું થાય, ચંપલ બગલમાં નાખીને દોડ્યો. એવો દોડીને જ્યાં કુંભાર માટી કાઢતો હતો એને, આને તો ખાલી એનો ટકોર જોવો તો, માથું જોવું હતું, એટલે ઓનો ટકોર જોવો કેને, વાણિયાને. અને કુંભારને જમીન ખોદતા, માટી ખોદતા અંદરથી સુવર્ણનો ચરુ નીકળ્યો. જોજો બે યોગ ભેગા થયા. આને ખોદવું ઉપરથી, આને ચરુ નીકળવું ઉપરથી, ઓનું જોવું. હવે ઓનું જોવું, ઈ ઓનો પડછાયો જોઈ ગયો કુંભાર, અને જોઈને પાછો વળી ઉપર જોયે તો ઉપર કોઈ દેખાણું નહીં. એટલે કુંભારને એમ થયું કે કોઈ જોઈને ભાગી ગયો, કોક જોયું, પડછાયો દેખાણો, કોક છે. અને હમણાં જો રાજાને કહેશે તો હું એ પકડાઈશ અને મારો આ ઘડોય જશે. એટલે જ્યાં એ ખાડામાંથી બહાર આવ્યો ત્યાં તો વાણીઓ બગલમાં ચંપલું નાખીને એવો દોડતો જાય, એવો દોડતો. શેઠ ઉભા રહ્યો, ભાઈચંદ શેઠ ઉભા રહ્યો. ભાઈચંદ કે ઊભું નથી રહેવું, દેખી. હવે હું તો એમ કે દેખી, હવે આને ભય થયો. કુંભાર મારી આ જે કાંઈ ઘડી મળી મારી સોનાનો જે કાંઈ ચરુ મેળો, એને આ ઘટના એને જોઈ લીધી. એટલે કે દેખી, ભાઈચંદ ઉભા રહ્યો. એ કે દેખી, ઉભા નથી રહેવું. એ કે અડધો ભાગ, અડધો જ્યાં કીધો ત્યાં ઉભાણ્યો ને તરત બ્રેક થઈ ગયો.
એને કાંક કાળમાં હા કાળું દેખાણું કે શું એ કે ભાઈ સાહેબ મહારાજાને ન કહેતા આપણે અડધું અડધું કરી લેશું પણ કહેતા નહીં એ કે આ શું 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 બધું કે પહેલેથી એ કે આ ચરુ નીકળ્યો છે કેવા જતા હતા ને તમે હા કર અડધો અડધો ચરુ લઈ કરીને ઘરે નીકળી ગયો. ટૂંકમાં એક જો ટાલને જોઈને ખાવામાં ચરુ મળતા હોય તો બાપ આ તે દ્રષ્ટાંત છે સિદ્ધાંતને સમજવા માટે કે નાના એવા નિયમ લઈ કરીને જો બેસું તો આપણો પરમાત્મા આપણને કેમ ન મળે, આપણું સત્ય આપણને કેમ ન મળે. પણ નિયમ સાથે બની રહેવું બહુ જરૂરી છે. નાનો પણ મોટો હું ક્યારે કોઈને આગ્રહ દેતો જ નથી, બહુ જાજા નિયમ દેતો જ નથી. બાપ હું કહું કે ભગવાને ઠાકરે જે નિયમ દીધા હે ને બસ જે ભગવાને આપણને જવાબદારી દીધી છે ને એ જવાબદારી એ જ પહેલો આપણો નિયમ છે. આજે તો તમે પુરુષ જગતમાં બેઠા છો, તમે સ્ત્રી જગતમાં બેઠા છો, અમે સાધુ જગતમાં બેઠા છીએ. આપણે આપણા કર્તવ્ય એ જ આપણા પહેલો સિદ્ધાંત છે અને આપણું પહેલું સત્ય છે. અને એ સત્યના સથવારે પરમ સત્યની ખોજ કરશું ત્યારે પરમ સત્યને પામશું. નહીંતર પરમ સત્યની કૃપા મળશે, ભૌતિકતાએથી તમારી ઈચ્છાઓ પૂર્તિ થશે પણ એની પ્રાપ્તિ કારણ કે ધર્મના રથન કામ રુચિ ગતિમાં ન ચહમ નિર્વાણ જન્મ જન્મ મતિ રામ પદ યહી બરદાન દેહુદાન. હે બાપ મારી ઉપર હાથ રાખવો હોય તો એ હાથ રાખ. મને નથી ભૌતિક સુખ જોતું, મને નથી મુક્તિ જોઈતી, ધર્મ ના અર્થ. અરે બાપ મને ધર્મે નથી જોતો. વિચાર તો કરો, ધર્મના અર્થ ધન કામ રુચિ સંસારના સુખ નથી જોતા. ગતિ ચહમ ન નિર્વાણ મને ઊંચી ગતિ પણ નથી જોતી. પણ હે હરિ જન્મ જન્મ મતિ રામ પદ. હે પ્રભુ મારું મન તારા ચરણોમાં દ્રઢ બની રહે એવા મને આશીર્વાદ આપ. ભરતજી રામજી પાસેથી માગે છે વરદાન. બાપ માગ શું આપો? એ જ હનુમાનજીને જ્યારે રામજીએ કીધું હનુમાન માગ, જ્યારે ખોજ કરીને માની આવ્યા હનુમાન. કેમ બાપ કાંઈ તકલીફ કાંઈ પીડા? કહો હનુમાન બાપ કોઈ પીડા કોઈ વિપત્તિ કોઈ ઉપાધિઓ નથી. પણ હે બાપ ઉપાધિ તો ઈ છે કે જ્યારે તારું ભજન તારું સ્મરણ જ્યારે ચુકાય છે, જ્યારે તારું નામ અમે જ્યારે ભૂલી જઈએ છીએ એનાથી બીજી કોઈ વિપત્તિ નથી. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોહી જબ તવ સુમિરણ ભજન ન હોય. હે હરિ વિપત્તિ જીવનમાં ઈ છે કે જ્યારે તારું ભજન જ્યારે તારું સ્મરણ ચુકાઈ જાય છે ઈ જ વિપત્તિ છે, બાકી જગતમાં કોઈ વિપત્તિ નથી. અને જ્યારે વિપત્તિઓ આવે ને ત્યારે સ્મરણનો આધાર રાખજો, આત્મબળ અને મનોબળ બની રહેશે બાપ. અને વિપત્તિઓ તો આવશે, જગતનો તાત હોય કે સાધુ સંત ફકીર હોય. બાપ સંસારમાં આવ્યા છીએ, બધા ઉપર આવરણો આવવાના છે, પણ જો આપણા લક્ષ્ય દ્રઢ હશે, આપણી શરણાગતિ દ્રઢ હશે તો કોઈની તાકાત નથી એ વિપત્તિની કે આપણને આપણી અંદરના જગતમાં કોઈ આપણને અસ્થિર કરી શકે. હા મનથી જરૂર અસ્થિર થશું, દેહ લઈને બેઠા છીએ, પીડાઓ જરૂર થશે, પણ જ્યારે હા જવાર એની સામે બેસું ને ત્યારે બધી જ પીડાઓમાંથી મુક્ત થઈ અને આત્મસત્તાએ બેસી. માટે તન મનના તરંગોમાં બધી પીડાઓ છે, અને આત્મા સત્તાએ આત્મચરણમાં બધી જ પીડાઓને દૂર કરવાના આરા છે. ને એ આત્મસત્તાને જેને સમર્પિત કરીએ છીએ એ છે ગુરુ તત્વ, એ છે ગુરુ તત્વ કે જે પોતાના આત્મ તત્વને બાપ જ્યાં મારું હું મટી ગયું. આજે આપણી સનાતન સંસ્કૃતિમાં દીકરી ઘરે રમે છે, મોટી થાય, વેવિશાળ કરીએ અને લગ્ન કરીને જ્યારે ઘરે જાય ને ત્યારે બાપ એ દીકરીના જે દીકરીની પાછળ બાપનું નામ લાગતું હોય એ નામ ફેરવી નાખે. એ બાપનું ગોત્ર ફરી જાય. એ જ દીકરીને લગ્ન પહેલા પૂછીએ તારું ગોત્ર કયું, બાપનું ગોત્ર બોલતી હોય અને એ જ દીકરી સાસરે આવે પછી ગોત્ર અને સ્વીકાર કરે છે. અને વિચાર તો કરો કે જ્યાં કાંઈ નથી અને ત્યાં પોતાની અને માવડીઓને કહું કે હે માં, હે જગદંબાઓ, આજે આપણા શાસ્ત્રો આપણા સનાતનના સિદ્ધાંતો તો જુઓ. આજે કેટલી વીર પુરુષની સંત પુરુષની આપણી જેટલી દેવી ચેતનાઓ થઈ છે, આ દેવી ચેતનાઓ એ ક્યાંય ભટકી નથી. કારણ કે જેમ જીવ 9 મહિનાના ગર્ભધાન બાદ જ્યારે ચેતના આવતી હોય ને
ત્યારે એ ઘટને, એ દેહને, નારી શરીરના દેહની ખબર શિવને છે. શિવને ખબર છે કે આના માસ પૂરા થવા આવ્યા છે, હવે આ દેહમાં મને જીવ બનીને જવું છે. ઈ દેહ એટલે આપણી માતૃશક્તિ, ઈ દેહ એટલે આપણી નારી સ્વરૂપ, ઈ દેહ એટલે આપણી દીકરી તત્વ કે જે દેહ સાથે બાપ વિદેહી છુપાયેલો છે, વૈદેહી છુપાયેલો છે. અને ઈ દેહની મર્યાદા, ઈ દેહની દિવ્યતા બનાવી રાખવી. જેમ અમે સંતો છીએ, આજે અમે અમારી રાત દિવસ ઓન ડ્યુટીએ છીએ. આજે કોઈ ડ્યુટી ઉપર હોય ને ત્યારે એ કર્તવ્ય નિભાવશે. કોઈ અધિકારી હશે એ કે બાપ હું અધિકારી છું, જ્યાં સુધી મારી ડ્યુટી છે ત્યાં સુધી. બાકી તમે બેંકમાં જશો ત્યાં પણ અધિકારી બાપ સમય પૂરો થયો, ડ્યુટી પૂરી થઈ. કોઈ રક્ષણ કરવા વાળા પોલીસ હશે, વર્દીમાં હશે, ડ્યુટીમાં હશે, બધું ડ્યુટી થી નીકળ્યા એટલે એ કે હમણાં હું ડ્યુટીમાં નથી. અરે તમે દુકાને હશો, ધંધો તમે કરતા હશો, લાકડા કાપતા હશો કે કાંઈક દુકાનમાં વેચતા હશો, અને કોઈ આવશે ફોન કરશે કે બાપ લેવા માટે, બોલે હમણાં ડ્યુટી નથી, તરત ના કરશો. આજ તમે અહીંયા ઘરે જમી લીધું, પરવારી ગયા, અને પછી કે હવે મને આ ખાવું છે, તો ઘરવાળા કહેશે કે હમણાં હું ડ્યુટી નથી. તો નો એક ભાઈ ના ઘરે બિચારા આવ્યા, દોસ્તાર મિત્રો આવ્યા, મિત્રોએ ભાઈને કીધું કે ભાઈ હવે આજે આવ્યા છીએ, હવે સમય એવો છે એટલે ઘરે કહી દે આજે તારી પ્રસાદી લેશું, આજે ઘરે જ જમશું. એટલે કાંઈ વાંધો નહીં, હમણાં જ કહી દઉં. ઉભા ફોન પહેરો, ઘરે ફોન. હા બ્રો, મારા 3 મિત્રો આવ્યા છે, બહુ જૂના મિત્રો આવ્યા છે, બપોર થવા આવી છે, માટે 3 રોટલા બનાવીને રાખજો, આવીને અમે 4 જમી લેશું. ત્યાં સામેથી ઓલી બિચારીએ જવાબ દીધો કે આ સમયમાં આ સેવા આપકે આ ફોનમાં ઉપલબ્ધ નથી. જ્યાં જવું હોય ત્યાં હમણાં ઉપલબ્ધ નથી, કારણ કે હમણાં હું ડ્યુટીએ નથી. બાપ બધાની ડ્યુટીઓ છે. જે અધિકારીઓની ડ્યુટી હોય, કામ કરતા હોય એની ડ્યુટી હોય, પણ બાપ આજે માતૃ તત્વ અને સાધુ જગત સતતમાં એવું છે કે બાપ એની 12 કલાક દિવસ અને 12 કલાક રાત, એટલે 24 કલાક. એ 24 કલાકની બાપ 12 માસ, એ 12 માસ નહીં, આખું જીવન સાધુનો ડ્યુટી ઉપર હોય છે. એ અમારી સંત પરંપરાઓ છે. એ સંત પરંપરા અમે એમ નહીં કહી કે બાપ હમણાં અમે ડ્યુટી ઉપર નથી. ક્યારે સાધુઓ પોતાની ડ્યુટીથી બાપ અમારી ડ્યુટી જ અમારો ભેખી જ અમારી ડ્યુટી, રાત દિવસ એક કરી અને કાર્યરત રહેવું એ જ અમારી ડ્યુટી છે. બાપ બધાની ડ્યુટી સમય બાંધેલી છે, ત્યારે સંતની ડ્યુટી, મહાત્માઓની ડ્યુટી અને ઘરમાં રહેલી માવડીઓની ડ્યુટી ત્યારે બાંધેલી નથી. કારણ કે નિર્બંધ છે 24 કલાક ઓન ડ્યુટી, અને ઓન ડ્યુટી એ છે ત્યારે આ બધા આ હાલે છે. અને હમણાં જો એ ડ્યુટી આપે, જો મજા કે ડ્યુટી વગર કાંઈ, ડ્યુટી વગર ફોને નહીં ઉપડે, ડ્યુટી વગર નાસ્તોય નહીં મળે, સમય વગર ખાવાનું નહીં. હવે આવા બધા નિયમ ઘરમાં જો લાગી જાય તો બાપ દશા શું થાય ગ્રસ્તીઓની? ધોકા લ્યો, ધોકા. આજે તો ના કે કેમ કે નાના મોટા લાકડા લઈને જ જાઓ ઘરે, કારણ કે હાથ તો ઠકા થોડી થાય નહીં. બાપ જીવન મેળવું છે, હિલોડા કરી લેજો, સંસાર છે. ક્યારેક દાંપત્ય જીવનમાં આવી જાય હિલોડા, દાંપત્ય જીવનમાં આવી જાય ક્યાંક મતભેદો, પણ એ નાની મોટી મતભેદોમાં ક્યાંક મોટી યાત્રાના લક્ષ્ય ન ચૂકાય એની કાળજી રાખજો. એની કાળજી. બે માણા એવા બાયજા, એવા બાયજા, બે અબોલા થઈ ગયા. હું આને ન બોલાવે, હું આને ન બોલાવે. એક સમયમાં ભાઈને ક્યાંક જવાનું હશે વહેલું, અને એને ભુજથી ટ્રેન પકડવાની. હવે ભુજથી કે જ્યાંથી તમે પકડતા હો ત્યાંથી હવે એને ટ્રેન પકડવી. હવે સવારની પાછી 6 વાગ્યાની ટ્રેન, હવે અહીંયાથી 4:30 નીકળે ત્યારે પહોંચે 6 વાગે ટ્રેનની જગ્યાએ. એટલે એને ઘરવાળાને કેવું પડે કે મને 4 વાગે જગાડજે. હવે બેના અબોલા, હવે જે પહેલું બોલે એ તો હાર્યા કહેવાય ને. એટલે પુરુષને એમ થયું હવે એને એ વિશ્વાસ કે હું 4 વાગે હું તો નહીં જાગું, મને મારો મોબાઈલ નહીં જગાડે, હું રાખીશ તો. એને વિશ્વાસ છે. ઘણા નો બિચારા મોબાઈલ ઉકાટા કરે, રાડું પાડી પાડી થાકી જાય, ટી બંધ થઈ જાય, પણ રાખવા વાળા ન જગાય, થાકેલા હો. ક્યારેક અમારે થયું થાય, બિચારા 2-3 આમ રાખ્યું, બિચારા બધા વાગી જાય, રામધૂન પૂજ્યું થઈ જાય, પણ નથી જગાય. ક્યારેક એવા થકાન હોય ત્યારે
એવી ક્યારેક કાર્ય, બાકી તો જ્યારે રાત્રે 2 વાગે આવશો ત્યારે અમે ઓન ડ્યુટી હશું, સવારના 4 વાગે આવશો ત્યારે પણ ઓન ડ્યુટી હશું. બાપ ઈ ધરોહર છે, ઈ ધરોહરો છે, અને ઈ ધરોહરોને સંભાળવા માટે બાપ અમને શક્તિ આપે, અને આજે ગ્રસ્તાશ્રમના તમારા કર્તવ્યને નિભાવવાની બાપ આજે ગુરુ મહારાજ પ્રભુ આપને શક્તિ આપે. પુરુષને જવું, પુરુષ કે હું જગાડીશ તો હું હાલ્યો કહેવાઈશ, એટલે તરત એને પુરુષ વર્ગે કીધું કે હું તો કહીશ નહીં, હું હારીશ નહીં. આવો જયેશભાઈ, હું કહીશ નહીં, હારીશ નહીં. અને એને શું કર્યું? એક કાગળ લીધો, કાગળ ઉપર એને લખ્યું કે મારા પત્ની શ્રીને માલમ થાય સવારના 6 વાગ્યાની ટ્રેન પકડવી છે, 4 વાગે હું ઉઠીશ, 4:30 નીકળીશ, 4 વાગે ઉઠી નહીં શકાય માટે મને ઉઠાડી દેવા વિનંતી છે, મને જગાડી દેશો. લિખિતન તમારા પતિદેવ. લખી કરીને હું બિચારી ઉઠી હતી અને ઓશિકા કરીને રાખી દીધી અને હુઈ ગયો પાછો. અને હું તો બિચારી ઘરનું કામકાજ કરી અને જ્યાં શું આવી ત્યાં ઓલી પતિદેવની ચિઠ્ઠી જોઈ. જ્યાં ચિઠ્ઠી લિખિતન પતિદેવ જગાડવાની વાત છે એટલે એને કીધું કે જગાડીશ જરૂર. એટલે શું કર્યું? પત્નીએ સન્માન કરી ચિઠ્ઠીનું અને રાખી દીધી પાછી ગોદડા ઓશિકાની નીચે. સવારના 4 વાગ્યા એટલે પત્ની, હા કારણ કે હું તો સુરતાલી છે ને, સુરતાએથી હાલે છે, એને અલાર્મ વાગે કે નહીં પણ અંદરથી એના અલાર્મ વાગી જતા હોય. ઈ માં છે બાપ, હા ઈ માતૃત્વ તત્વ છે. બાકી કારણ કે માની અંદર અમારા અમે મહાત્માઓ છીએ ને, તમે એટલા માટે કહી કે આ દેહ સાથે બહુ મર્યાદાઓ છે, ભગવાને દીધી છે, રાખજો સંભાળાય છે. કારણ કે આ દેહ જ એ ઘર સાથે જોડાયેલું તત્વ. જેમ સંતનો દેહ અલગ, પુરુષ કી આરસી સાધુ હી કી દેહ, એમાં પરમ પિતાનો બાપ આગમનનો જો આરો હોય ને તો એ માતૃ શરીર છે. એટલા માટે દીકરીએ સુઈ ગઈ, સવારના 4 વાગે જાગી અને પત્ર જોયો અને એને ત્યારે વિચાર થયો કે મારા પતિદેવ મને કહી તો હકતા હતા ને કે 4 વાગે જગાડજે, મને ઈ જો મારી સામે ન કહી હકતા હોય ને ન બોલી હકતા હોય તો ગમે એમ તો પત્ની તો હું એની છું. લીધો ઈ જ કાગળને ઊંધો કર્યો, લખ્યું પતિદેવ જાગો, ઉઠો, 4 વાગવાની તૈયારી છે, ટ્રેન નો નીકળી જાય, જગાડનાર તમારી પત્ની શ્રી. કાગળમાં લખી કરીને ઓશિકા કાને મૂકીને ઈ હોઈ ગઈ. હવે આ કાગળિયા જગાડે જેને અલાર્મ ન જગાડી શકતા હોય. જ્યાં કાગળિયો સવારના 6:30 નીંદર ઉઠી અને જ્યાં જોયું હાસ ત્યાં તો રાળ પાડવાનું ચાલુ. અરે તને કીધું તું તે મને જગાડ્યા નહીં, મારી ટ્રેન નીકળી ગઈ, અને તને કીધું તું છતાં પણ કે ઓલી કાંઈ બોલી નહીં કે નાક ઉપર આકડી રાખીને સીધી રૂમમાં લઈ ગઈ અને કીધું કે જો આ તમને જગાડ્યા કે નહીં. તું કાગળિયો કાઢ્યો તે લ્યો અને વાંચ્યો, જાગો ઉઠો. એ કે આમ કાંઈ થોડા જગાડાય, આમ કાંઈ જગાડવાથી થોડો ઉઠું. અને ત્યારે હું ઊંધો કર્યો કે આમ કાંઈ થોડા કાંઈ કહેવાય ને આમ કયો ને હું જગાડું, પત્ની તો તમારી છો. ત્યારે હું થોડી હસી લીધું, ઓલાએ હસી લીધું, માફી માંગી લીધી અને બે નિર્ણય કર્યો કે ક્યાંક જીવનની ટ્રેન ન ચૂકાઈ જાય, નાના વિવાદોમાં, નાના વિખવાદોમાં મોક આવતીકાલે જશો. પણ ટૂંકમાં કહેવાનો ભાવ સંસાર છે, ભાઈ ભાઈઓ, પતિ પત્ની, પિતા પુત્ર, દીકરી માતા, બધાની વચ્ચે મતભેદો રહેતા હોય, મનભેદો રહેતા હોય, પણ ક્યારે આત્મભેદ ન રાખતા. હા યાદ રાખજો, જેટલો ભગવાન તમારામાં છે એટલો જ એમાં છે, જેટલો નાનામાં છે એટલો મોટામાં છે, અને જેટલો મોટામાં છે એટલો જ યુવાનોમાં છે. યાદ રાખજો, આત્મભેદ ક્યારે ન રાખતા. અને મનભેદ હોય તો મનભેદની દવા શું? મનભેદની દવા તો કે બસ વિશાળતા રાખવી. અને માફી તો માફી છે ને બાપ, અને માફી દઈ દેવાથી આપણું લૂંટાઈ શું જાય છે? અમે જો અમારા ગામના કેટલી વખત અમે માફીઓ દઈ દીધી. ઓ બાપ, માં બધી જ રીતે, અને હજી દઈ રહ્યા છે. અને અમે સંતો માફ નહીં કરીએ તો બાપ અમારી જવાબદારી છે. અને આજે અમને આ કેટલા વર્ષો થયા અત્યારે અમે ભોગવી રહ્યા છીએ, કારણ કે અમને ખબર છે સમાજને નથી મળ્યું, એટલા માટે સમાજ ઉછળે છે અમારી સામે. પણ જ્યારે અમે ભરશું ત્યારે આજે ગળામાં પાણી છલકે ક્યારે? અડધો ભરેલો છે, જ્યારે પૂરો ભરાય ને
ત્યારે આ સ્થિર થઈ કરીને બેઠો હોય. એમાં જીવનના ઘડાઓ જ્યારે પૂરા ભરાશે ને સમાજના ઘડા, ત્યારે કાંઈ હાલક ડોલક નહીં થાય. એ પાણી હારે આખા આવતા ભવિષ્યના પેટને ટાઢું કરશે જ્યારે પૂર્ણ ભરાશે. અને ભરવા એ અમારી જવાબદારી છે. પણ હવે ઘણા ઊંધા થઈને બેઠા હોય એમાં અમારો વાક શું? બાપુ હજી અમે નથી ભરાણા. હવે ઊંધો થઈને મોઢા ત્રાહા કરીને બેઠો છે. બાપ મોઢા ફટા કરીને બેઠા છો, કાં ઊંધા થઈને બેઠા છો, અને કાં તો સીધા છો તો કાંક શંકા અને કુશંકાના કાણા લઈને બેઠા છો. નહીં ભરાય. ભલે અમે ભરશું છતાં પણ ક્યારેય નથી ભરાવાનું. બસ ઈશ્વર પાસે જ પ્રાર્થના કરી કે હે બાપ, અમારું વિશ્વાસ રૂપી પાત્ર, અમારું શ્રદ્ધા રૂપી પાત્ર છેદ વિહીન હોય, છેદ વગરનું હોય. અમારું શ્રદ્ધા ભાવના રૂપી, અમારું સાધના રૂપી પાત્ર હે બાપ દૂષિતતા વગરનું હોય. અને સંસારમાં તો આવે બાપ, કોક વળી નીકળ્યું હોય એટલે આવી જાય દૂષિતતા. જેમ ભગવાન બુદ્ધ એક વખત શિષ્યોને લઈને જ્યારે નીકળેલા આગળ જઈ કરીને એને તરસ લાગી. 2-3 કિલોમીટર નદીથી આગળ નીકળી ગયા. તરસ લાગી એટલે શિષ્યને કીધું, બેટા હવે મને તરસ લાગી છે, તું જલ્દીથી પાણી લઈ આવ. અને શિષ્ય ગયો 2 કિલોમીટર જ્યાં નદી હતી અને ત્યાં આવ્યો. પણ નદીની અંદર એટલી બધી ડખોળ હતી કે આખું પાણી મેટું ગંદુ હતું. એટલે એમને એમ ખાલી આવ્યો. ગુરુદેવ, પાણી પીવા જેવું ન હતું. અરે નહીં, પીવા જેવું તું જેવું લઈ આવ, તું જા પાછો, મને તરસ લાગી છે. અને કહેવાય કે બીજી વખત મૂક્યો, પાણી શુદ્ધ હતું, ભરી પાછો આવ્યો. બોલે તું તો કહેતો તો મેઠું હતું ને આ તો શુદ્ધ છે. બોલે નહીં, પહેલી વખત ગયો ત્યારે બહુ દોડ્યું પાણી હતું, દોડેલું હતું, અને હમણાં શુદ્ધ થઈ ગયું. કેમ શુદ્ધ થયું? ગુરુદેવ, મને ખબર નથી. ત્યારે ગુરુદેવે કીધું કે હે શિષ્ય, હે બેટા, હે બંતે, યાદ રાખ. બંતે ત્યારે બતાવ્યું શિષ્યોને કે બેટા, જ્યાં જીવનની અંદર એવા વિચારો, એવા આવરણોનું કદાચ ક્યાંક જીવનમાં માર્ગમાં ક્યાંક આપણા જીવનના માર્ગમાં એની ગતિ થઈ જાય ને, એ કદાચ આપણા જીવનમાંથી એક અમુક વસ્તુઓ નીકળે ને, તો જેમ ગાડું, ઘોડાગાડી અથવા તો કોઈ ટોળું જો એ નદીમાંથી નીકળે તો નદી પાણી જેમ ડખોડાઈ જતું હોય, જેમ થોડી વાર સ્થિરતા રાખશું, જેમ પાણી શુદ્ધ થઈ જાય છે, એમ હે સાધક, તારા જીવનની અંદર, તારા મનની અંદર ડખોડું આવશે. કારણ કે કોઈ કાંક કહેશે ને અંદરથી ડખોડ જાગશે, કોઈ કાંક વિચારો વાંચશું ને ક્યાંક અંદરથી ડખોડ જાગશે. પણ એ ડખોડમાં બાપ, જો આપણે એના મય જો જીવન કરશું તો ક્યાંક આપણું જીવનને દૂષિત કરશું, રોગગ્રસ્ત કરશું. પણ આવી ડખોડ જ્યારે અંદરથી આવે, કોક વાંચીએ, કોક કાંક કે અને અંદરથી ડખોડ, બસ થોડી વાર સ્થિર થઈ જજો બાપ, એ ડખોડ આપ મેળાએ નીકળી જશે અને તમારી શુદ્ધ ધરા, શુદ્ધ ધરોહર, શુદ્ધ ધરોહરની ધારા કાયમ અવિરત પ્રવાહિત બની રહેશે. ધીરજ રાખજો, ધૈર્ય પંથા, ધૈર્ય પંથા. અત્યારે આપણને બધાને જલ્દી જ જોઈએ છે. બાપુ કેમ જલ્દી મળી જાય? બાપુ કેમ? બાપ, જીવન મળ્યું છે, હવે શું જીવનમાં જલ્દી મેળવવું? એને તો જેટલો દિવસે દિવસે જેટલો પામતા જશું એટલો એને સમજતા. આ તો વિષ્ણુ છે, વિશ્વનો અધિપતિ, વૈશ્વિક ચેતના છે. અને આપણી આટલી ચેતના, આપણી આ કુલડીને લઈ કરીને વિશ્વની ચેતના કુલડીમાં કેમ ભરી શકશું? બસ કુલડીની ચેતના, એ વૈશ્વિક ચેતનાને સમર્પિત કરવી છે. ને ઈ સમર્પિતના થવાના આરા એટલે ગુરુદ્વાર. ઈ ચેતના સાથેનો એક અનુસંધાનનો આરો, દ્વાર એટલે ગુરુદ્વાર, ગુરુ તત્વ. કે જે, કારણ કે હું તો નથી દેખાતો, પણ ઓના નાતે આજે અહીં કોના નાતે બેઠા છો? એક અસ્તિત્વના નાતે, એક અસ્તિત્વ. અને ઈ અસ્તિત્વના, ઈ સત્યના બધા જ આશિકો છીએ, ઈ સત્યના બધા કટકાઓ છીએ. કટકાઓ છીએ એટલા માટે તો આ કટકા લઈને આવ્યા છે અહીંયા બધા. કેટલું સહન કરી રહ્યા છે બાપ. પણ છતાં આ તપ, આ સાધના, આ તમારા જીવનની સાથ અમને પણ ખબર નથી. સાધક આજે જો, આજે કેટલી આજે ગરમી છે, અવ્યવસ્થાઓ બની રહે. કાલથી તો એમ હતું કે ભગવાન એવું તૈયાર કરીને બેસતો હતો, જરા કાંક તૈયાર કરીને વળી ગાજે, ખબરદાર. વળી છોકરાઓ કે બાપુ શું થાય, જેને એની ઈચ્છા હશે એ થાય, જે એની મંજૂરી. અને આપણે અને કચડો તો કાંઈ આમ ના એમ કહેતો જ નથી ને. અને અમે તો ક્યારે ના નો કે તું ન આવતો. અને હવે તો કેવું નથી પડતું.
કે તું કઈ આવ ને કઈ ના આવ. બાપ આવી ઘડીઓ જ્યારે સંભાળતા હોય ત્યારે એમ થાય કે અમારો ઠાકર, અમારો બાપ અમારી સાક્ષી 2 પગલા આગળ છે, શા માટે ચિંતા કરી? બાપ આજે તમારી આ સાક્ષી છે, અને આ કદાચ સત્સંગ ન હોય ને સંભળાવો હોત તો ત્યારે વરસાદની રેલમ છેલમ કરી નાખી હોય તો બધું કાંઈ ન કરી શકા હોત. બસ આ જ એની સાક્ષી, આ જ કૃપા, અને આ જ કૃપાની એક પ્રતીતિ લઈ કરી અને જીવનની યાત્રાઓ ગતિ બનાવતા રહેજો, દોડતા રહેજો. કોઈ ભટકાવે તો બાપ ભટકવાની જરૂર, પલો કાપો. કદાચ ક્યાંક ટોળું આવીને કદાચ ભ્રમિત કરે તો તમારી જગ્યાએ થોડીક વાર સ્થિર થઈ જજો, પણ કોઈના ભ્રમિત થઈ કરી અને રસ્તાઓ બદલી ન જાય એની કાળજી રાખો. પછી બહુ મોડી ખબર પડે કે આપણો રસ્તો ક્યાંક ચૂકાઈ ગયો, બહુ મોડું સમજાય. પછી નથી ઘરે પહોંચાતું અને નથી લક્ષ્ય પહોંચાતું, અને ક્યાંક ભટકવાના સમય આવે છે. માટે ધૈર્ય કંથા, ધૈર્ય પંથા, અને ધૈર્યતા બનાવી રાખવા માટેના આરા એટલે ગુરુદ્વાર છે. ગુરુદ્વાર ઈશ્વર મળે કે નહીં, બસ ભગવાને કહી કે હે બાપ, ગુરુનું સાનિધ્ય અમને આપતો રહેજો, આપતો રહેજો. ગુરુ ચેતનાની ગુરુ કૃપા. અને આજે તો બધા કેટલા આજે અનેકોને ગુરુ ચેતનાથી વંચિત રાખ્યા છે. ઘણાને દીક્ષાઓ નથી આપી શકા. હમણાં 4 અઠવાડિયા પહેલા ભાઈઓ આવ્યો કે બાપુ, મારું 27મું વર્ષ જાય છે, હવે મને ક્યારે દીક્ષા આપશો? તો બાપ, આ તો મને તો એમ થાય કે હું તને હમણાં જ આપી દઉં, પણ ઓને તને ક્યારે કબૂલ કરવો છે એ ઓને ખબર. ઓની જ્યારે કૃપા હશે ત્યારે આવીશ અને હું હાજર જ જઈશ અને બધા યોગો કરાવીશ. મને ખબર નહીં હોય કે આ ક્યાંથી ને કેમ આવ્યો, મારી પણ લિસ્ટમાં નહીં હોય, કારણ કે ઓના જો લિસ્ટમાં હશું તો, અને એના લિસ્ટમાં થવા માટે બાપ નીકળ્યા છીએ. અને કદાચ ઓના લિસ્ટમાં ન હોય ને આ લિસ્ટમાં આવી ગયા ને તો યાદ રાખજો કે ઓના લિસ્ટમાં લાવવો પડશે. શું વાત કરો આપણી ગુરુ પરંપરાઓની, ચેતનાઓની. કારણ કે આ એક એવું તત્વ, એક એવી સત્તા છે કે જ્યાં જગતનો બાપ પણ હાથ જોડતો હોય. ભગવાન રામ બનીને આવે તો રામ ગુરુ વશિષ્ઠના ખોળે, વિશ્વામિત્રના ચરણોમાં બાપ એને આળોટવું પડે, લેટવું પડે, શ્રુશ્રેવા મય બની રહેવું પડે. એ જ કૃષ્ણચંદ્ર ગુરુ સાંદીપનીના સાનિધ્યમાં બાપ પોતે પૂર્ણ અવતાર છે, પૂર્ણ પુરુષોત્તમ છે, છતાં પણ પૂર્ણતાની પૂર્તિ કરવા માટે બાપ સાંદીપની તત્વ વગર, ગુરુ તત્વ વગર બ્રહ્મને પણ બાપ પોતાની પૂર્તિ, જગતની પૂર્તિમાં આજે સંસારમાં કોઈ વેવાય વેલા સાથે તમે જોડાઓ છો એટલે સમજો કે તમે તમારા સંસાર પરિવારનો એક વિશાળતાને તમે પામ્યા. એક સમાજ જ્યારે બીજા ગામ સાથે જોડાય ત્યારે સમજો કે તમે તમારી વિશાળતાને પામ્યા. એમ જીવ જ્યારે ગુરુ તત્વ સાથે જ્યારે સંલગ્ન થાય છે ત્યારે સમજો કે પરમ તત્વ સાથે, કારણ કે સાયકલ જ છે. ભગવાને, હું તો ઘણી વખત દીક્ષા આપું ને ત્યારે હું આ શબ્દ કહેતો કે બેટા 3 ચરણ છે એ એની સત્તાઓ છે. પહેલું ચરણ મા બાપ. મા બાપ યાદ રાખજો, ભલે અમારી પાસે આવો બાપ, અમે આપશું, પણ એ આપવા માટેની પાત્રતા તો તમારે તૈયાર કરીને આવવી પડશે. ને એ પાત્રતાના આરા અને એ પાત્રતાનો પહેલો આરો એટલે મા બાપ. મા બાપ પ્રત્યેના આપણા કર્તવ્ય, મા બાપ પ્રત્યેની આપણી જવાબદારીઓ. બીજું ચરણ, બીજું દાંપત્ય જીવન, પતિ પત્ની સંસારમાં બેઠા છે. ભગવાને હાથ સીધા માવતરોને સોંપ્યા છે. કાંઈ તમે કોઈ આમાં એમને કે આ મને બાપાને કોઈ આમ રજીસ્ટર કરાવીને આવ્યા હતા કે આજ બાપાને આજ માં ખપશે, ભગવાન જો બીજા દીધા તો તારા મંદિરે નહીં આવું, તારી મારા નહીં ફેરવું, કોઈએ ચોઈસ કર્યા હતા? બસ બાપ જે ખોડો દીધો અને આંખ ઉઘડી અને જે દેખાણા ની માવતરો છે, માવતરના સત્ય સાથે બનાવી રાખજો સત્ય, કારણ કે પરમ સત્યનો આરો, પરમ સત્યનો છેડો છે. એટલા માટે પરમ સત્યનું અનુસંધાન છે. ભગવાને પહેલા માવતરોને હાથ સોંપ્યા, પછી માવતરોએ હાથ સોંપાણા લગ્ન ઘડીની દાંપત્ય જીવનમાં હસ્તમેળાપની ઘડીએ મા બાપ દીકરા દીકરીને એની જવાબદારી આપીને ત્યાં એ ન્યુટ્રલ થાય છે કે બેટા, ભગવાને અમને હાથ આપ્યા હતા, તારા હાથ હવે મોટા કરીને હવે તારા હાથ આપસમાં સોંપીએ છીએ. દાંપત્ય જીવનના જ્યારે હાથ એક નેક થાય ત્યારે બાપ જગતમાં બધાયના થયા, બધું બધા એના થયા, અને અંદરથી જ્યારે બેને થાય કે હવે આપણે કોના છીએ, અને ઈ આપણાપણાને લઈ કરી અને ત્રીજો નાતો એટલે ગુરુદ્વાર. ત્રણેય નાતાઓ સીધા અસ્તિત્વ સાથે જોડાયેલા છે. એમાં ક્યાંય તમારા હાથ નો નાખતા, ક્યાંય હાથ નો નાખતા.
અને ઘણા તો હમણાં અને ગુરુઓના નાતે અત્યારે હમણાં જો થોડા સમય પહેલા યુપીની અંદર એક પોલીસની નોકરી કરતું પાત્ર એને ધંધો ન આવ્યો ને એને એમ થયું કે હા પૂજાવામાં ને આ પૂજા કરાવવામાં મજા છે. હું પોલીસ મટી કરી બાવો મટી કરીને એવો ફિલોસોફર બન્યો, એવો વિચારક ને સત્સંગી બન્યો અને સત્સંગ કરાવતા કરાવતા કેટલાને ગુજરાવી નાખ્યા. કે જેને કોઈ સત્ય સાથે બાપ આટલી અમારી કથાઓ થઈ રહી છે, આવી ઘટનાઓ આટલા દિવસ સુધી વિનેશભાઈ ક્યાંય જોઈ આપણી સાધુ પરંપરાઓમાં? બાપ જ્યાં સંત પરંપરા છે, જોડાયેલું છે પરમ સત્ય, પણ કાલ હવારના ઊભા થયેલા જેને ગુરુ તત્વ સાથે મૂળ સાથે જેને કોઈ સંબંધ નથી અને જે હારી નીકળ્યા છે ગુરુ, બહુ સાવધાન રહેજો બાપ. બહુ રૂડા દેખાશે, બહુ રૂપાળા દેખાશે, બહુ આમ વિચારકો દેખાશે, પણ બધા ખોટી નોટની જેવાય છે. ભલે 2000 ની દેખાશે કે 1000 ની દેખાશે, અને હવે 1000 ને 2000 તો બંધ થઈ ગયા, બરાબર પૂરું થઈ ગયું. હવે તો 500 ની પણ એ 500 ની નોટમાં પણ ક્યાંક ડુપ્લિકેટ એ પણ છે. ભલે હમણાં બીજા બહુ મોટા નહીં થાય તો છોટા ઘણા ખોટા થઈ કરીને નીકળ્યા છે. સાવધાન રહેજો. ગુરુ તત્વ જેને પોતાને પામ્યો ને, યાદ રાખજો ગુરુ સુધી પહોંચાડવાની જવાબદારી એની છે, અને એની પૂર્તિ શ્રીમદ ભાગવત કરાવે કે જ્યારે ધ્રુવ ભગવાનના ખોળામાં બેહવાનો સંકલ્પ લઈને જ્યારે માના કેવાથી જ્યારે નીકળ્યા, જ્યારે બાપે કીધું કે બીજી સાવકી માએ કીધું બાપના ખોળામાં ત્યારે બેહી શકીશ જ્યારે મારા કુખેથી જન્મ લે, અને ત્યારે એની પોતાની માએ કીધું કે બેટા આ બાપ આગળ નહીં, પરમ પિતાના ખોળામાં બેસ અને નિકાલ કર એનું ભજન, અને ઘર મૂકીને જા તું. અને માની આજ્ઞા મળી, માના આશીષ મળ્યા, અને જે ધ્રુવ ઘરેથી નીકળે છે બસ મોટા બાપના ખોળામાં, અને ઘર મૂકી અને જ્યારે ધ્રુવ નીકળ્યો અને ત્યારે ઓને ચિંતા થઈ, નારાયણને ચિંતા થઈ કે ઓ માની આજ્ઞાએ નીકળ્યો, હવે એને કઈ રીતે એને પહોંચાડવો મારા સુધી, એને ચિંતા થઈ. એને કોને તૈયાર કર્યા? નારાયણે. તરત નારદને કીધું કે નારદ જા ગુરુ રૂપે ધ્રુવને ઉપદેશ આપ, દીક્ષા આપ, અને એને ઉપાસનાના સિદ્ધાંત માર્ગ બતાવ, કારણ કે મારા ખોરે આવી રહ્યો છે. જગતના બાપને ચિંતા થઈને ગુરુ તરીકે નારદને મૂક્યા છે. બાપ જ્યારે તમે તમારા લક્ષ્યને સત્યને લઈને જ્યારે નીકળો છો ને, ત્યારે ગુરુ ગોતવા નથી પડતા, ગુરુ ચેતના તમારી સામે આવીને ઊભી રહી જશે. પણ જ્યારે પોતે પોતાની સ્વસત્તાને બસ મારી શું જવાબદારી, બધાને ભગવાને મૂક્યા છે, એ નથી આવ્યો, એ ભેગો બેહી કરીને બધાને આપણને મૂક્યા છે. નારી રૂપ, પુરુષ રૂપ, પિતા પુત્ર, બધા પોતપોતાની જવાબદારી નથી, પણ એ ભેગો તો છે ને. આમ નથી દેખાતો, નથી ક્યાંય, પણ જ્યારે આમ જોશું ત્યારે ભેગો છે. હૃદયમાં જો તપાસીને છુપાએ લોક છે, હૃદયમાં જો તપાસીને છુપાએ લોક લઈ લે જ્ઞાન સદગુરુનું અને ઈ તપાસ માટેનો આરો સવાર સાંજ. આજે આ ઘર દ્વારા હમણાં સુરેશદાસજીને સંકેત પણ દીધા કે બદ્રીનાથજીની અમે બાપ નિમિત્ત છીએ. બાકી આજે તમારું ભજન અને મારા કાંક વિરાણીનું ગૌરવ કે આજે વૈકુંઠમાં બાપે અમને ત્યાં પહોંચાડ્યા છે. આજે અમે પણ નિમિત્ત છીએ, અને આજે વૈકુંઠની ધરોહર ભજનનો જ્યાં ભગવાન નારાયણ નર નારાયણ માના કુખેથી જન્મ ધારણ કરી અને જ્યાં સાધના કરવા માટે જે ભૂમિમાં બેઠા છે ને, ઈ ભૂમિ એટલે પૃથ્વીનું વૈકુંઠ એટલે બદ્રિકાશ્રમ. અને ઈ બદ્રિકાશ્રમમાં જ્યાં ભગવાન ભજન કરે છે, જ્યાં નારદજી અને ઉદ્ધવજી ઠાકરની સેવા કરે છે, અને 6 મહિના માં ભગવતી લક્ષ્મી સેવા કરે. 6 મહિના વળી પાછી માં બાર હોય, અને ઉદ્ધવ અને ઉદ્ધવ કોણ?
બધાય જાણીએ છીએ. આહા, ઓધો ઓધો, જે ચિરંજીવીઓ જે થઈ ગયા ને, મારો ઓધોજી પણ ચિરંજીવી છે. હા બાપ, અને અમને રવિભાણ પરંપરા, મારા મોરાર સાહેબ, જ્યાં જ્યાં કૃષ્ણને આમ મીરા, જ્યાં જ્યારે કૃષ્ણને સંદેશો દીધો છે ને, માધ્યમ ઓધો રાખ્યા છે, ઓધો રાખ્યા. અને આજ પણ જ્યારે ભગવાન છેલ્લે સ્વધામ સીધાવ્યા દ્વારકાધીશની આપી ગુજરાતની ભૂમિથી, ત્યારે સ્વધામ સીધાવ્યા, ત્યારે ઓધવને કીધેલું કે ઓધવ, મારી ઘડી આવે છે, હું જાઉં છું, અને તું જા ત્યાં જ્યાં સદાય મારો નિવાસ છે. અને ઉદ્ધવને બદ્રિકાશ્રમ મૂક્યા, અને આજ પણ ઉદ્ધવ બદ્રિકાશ્રમમાં હજરા હજુર બેઠા છે. બાપ, આપણા આ ડોળા નથી જોઈ શકતી, પણ સાક્ષીએ છીએ તો અમે અનુભવ સાધક છીએ, અમે કરીએ છીએ એમ નહીં, આપણે બધા અનુભવ કરી શકીએ છીએ. જ્યારે સાધનાની થોડાક ઊંચા આવીએ ત્યારે, બાકી આવે નીચે બેઠા હોય ને, કાંઈ કરવું ન હોય, ખાલી વાતો જ કરવી હોય, એના માટે તો કાંઈ નથી. પણ બાપ, જેને કાંઈક પામવું છે એને તો આપવા તૈયાર છે. પણ મારા હાથ ફેલાવું, તારી ખુદાઈ દૂર નથી, હું માગું તું આપી દે, એ મને મંજૂર નથી. બાપ, માગું અને તું આપ એમ નહીં, મારા અધિકારે તું આપતો રહે, મારા અધિકારે. નહીંતર ઈ શું દેવા તૈયાર નથી. અમારી સંત પરંપરામાં અમારા સદગુરુ હરિશાહે આજે છેલ્લે જીવત ચેતના બાપ મળા, જેની શમશાન યાત્રાએ જેની તૈયારી હોય લઈ જવાની, અને સાહેબ કે રાખો 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 બા, હવે ઠાકોરજી અમાર પ્રતિષ્ઠાથી હિંગર્યા, ગુરુ ગાદીની પ્રતિષ્ઠાની ઘડીએ દરબાર રજા લઈ ગયા, અને મુખ સેવક, અને એ જયારે રજા લઈ ગયા ત્યારે સાહેબને સમાચાર મળ્યા, અને સાહેબને થયું કે હમણાં મારો ઠાકર આવે ને મારો સેવક રજા લઈ ગયો. સાહેબ આશ્રમમાંથી બધું કાર્ય મૂકી કરીને ઘરે આવ્યા, અને કે સાહેબને જોયા, સાહેબે કીધું બધાને મૂકો બહાર, બધાને બહાર કાઢીને સાહેબે જઈને સીધા રૂમમાં પડકાર કર્યો. સીધો પડકાર કર્યો, દરબાર એ હાલા, પાજો પેજી પ્રતિષ્ઠા અને તું સોતો એ શરમ નથી આજે ઉભો થઈ. અને બાપ, જ્યાં સાહેબ એક ધાર પાડીને ત્યાં આમ જેનું મૃત શરીર શમશાને લઈ જતા હતા, બાપ પ્રાણનો સંચાર કરી અને એ મૃત શરીર આવીને ઠાકરના કાર્યમાં લાગ્યું. અને આજે ઈ પરિવારનો હજી દીકરો અમારી સેવામાં, હમણાં ભણીને અહીંયા મોટો થયો, અમારો નવીન કુમાર, આ એના ઈ વંશજમાંથી છે બાપ, સીધા છોકરાઓ. આજ પણ અમને ગર્વ છે. અને આપણી રવિવાર પરંપરા, જેની સાથે એક સાહેબોએ, અને એટલું પણ જ્યારે આજે ગુરુ પૂર્ણિમા છે એટલા માટે આજે મારા પણ ગુરુ, મારા પણ સદગુરુને આજે સ્મરણ કરવા, એમને વંદના. જોકે સવારથીની પૂજામાં જ હતો, પણ છતાં પણ બાપ આજે અમને ગર્વ છે કે મારી રવિભાણ પરંપરા, સૂર્ય એક હોય પણ અમારી આ ગુરુ પરંપરામાં બાપ બે સૂર્યો આજે ચમકી રહ્યા છે, ભાણના રૂપમાં, રવિના રૂપમાં, રવિના રૂપમાં. અને ઈ ભાણ અને રવિના રૂપમાં જે આ પોધા અહીંયા જે ફલિત થઈ રહ્યા છે, એને અમે સિંચન કરી રહ્યા છીએ બાપ. અને સપ્ત સાહેબની પરંપરાઓમાં 7 સમાધિઓ જીવત સમાધિઓ છે. અને આજે આપણી 8મી સમાધિ સદગુરુ હરિ સાહેબ, ખીમભાણ રવિરામ ત્રિકમ ગંગ મોરાર, 7 તો છે જ જીવતા, પણ 8માં મારા સદગુરુ હરિ સાહેબ બાપ, 8 જણા, એક અને આપણી પરંપરામાં શિષ્યની ચેતના વધતી ગઈ, ગુરુ કરતા શિષ્ય ચડિયાતા થતા ગયા. અને હજી ઊંધી હાલે, જો સુરેશનો આ પાછળ બેઠો, આજે અમને મને તો ક્યારેક જવાબ મળે, બાકી સુરેશદાસજી ત્યાં જઈને ભજન કરી રહ્યા છે બાપ. મને એમ ન હોય કે એને અહીંયા રાખું ને હું ત્યાં બેવું ને કરું ભજન. બાપ, ઓની નોંધમાં એનું નામ લખાયેલું છે, ત્યાં એનું ભજન કરવાનું. મને અહીંયા તમે હજી તમારો દોડું કરવાનું લખાયેલું છે. વાંધો નહીં, દોડતા રહેશું, ભરત થાકવું નથી હો બાપ. અમારે જો પ્રદ્યુમનસિંહ બેઠા, રાજકીય રીતે, મારા સામાજિક રીતે અમારું, કારણ કે વિરાણી એવું કર્મઠ છે, પણ જરૂર બહારના આવીને બગાડી જાય એની ઉપાધિ, બાકી તો લહેર છે બધું. બહારના માથા આવીને અમારા માથાને જરાક, નહીતર અમારું વિરાણી તો વિરાણી છે. આ બહારના લુખા આવીને જાય કરીએ, ક્યાં જાવું, ક્યાં ગામમાં જ બેઠા છીએ લ્યો ને.
આવે પાછા દર્શન કરવા, અહીંયાથી બહાર જાય એટલે વળી રંગ ફરી જાય અને અમારે અહીંયા તને વાવા કરીને ઉમાં હોય કરતા હોય. લ્યો બાપ, એ બાપ તું જાણે, તારા આ માવતરના સંસ્કારો જાણે, બીજું શું. હા, બાકી તો અમે અમારા સત્યને લઈને બેઠા છીએ. બાપ આવો, એ વડીલોને આ ઘરેથી ગુરુ પૂર્ણિમાએથી મારા વિરાણીને આજે સાધુ હૃદય કહું છું કે આવો વડીલો, સામે બેહીએ અને આજે બહુ જવાબદારીઓ લઈને બેઠા છે. મને ગર્વ છે મારી રાજ સત્તા ઉપર, મને ગર્વ છે મારા યુવા સત્તા ઉપર. કાર્યશીલ છે, કર્મઠ છે, કર્તવ્યશીલ છે, પણ અમુક બહારની સત્તાઓ ક્યારેક આવે છે ને, સત્તા આવે ખાલી 5 દી અઠવાડિયું, પણ બધાને આમ ડિસ્ટર્બ. બાપ વડીલોને કહું કે બાપ અહીંયા અમારા ગામમાં ડિસ્ટર્બોની સેટઅપ કરી જાવ તો તમારા વડીલોને પ્રાણ લાગી જશે. બાપ હા, તમને ચાંદ લાગી જશે. તમારા વડીલોની યાત્રાઓમાં સોનામાં જેમ સુગંધ પડે, એ સુગંધો આવી જશે, સુગંધો આવી જશે. વિરાણીની ધરોહરને સમજજો બાપ, કારણ કે આજે અમે પણ નિમિત્ત છીએ, અમારી આ પેઢીઓ પણ, આ આશ્રમો પણ, આ કેવી ભૂમિ હશે, કેવી તપોનિષ્ઠ. આજે મને ધન્યવાદ આપો મારા એક પરિવાર. આજે આ મહાજનના આંગણે બેઠા છીએ, અમારું ધગધગતું આજે મહાજન સમાજ પણ એટલો કર્મઠ અને કાર્યશીલ, રાજકીય રીતે, ધાર્મિક રીતે. અને આજે દાદા ગુરુ મહારાજ તને એક સેવા કરીને ગયેલા, અને દાદા ગુરુ મહારાજ એનું નામ દીધું હતું પોપટ પનવેલ. હા, આ નામ એનું આમ મૂળજી, ઠક્કર મૂળજી. નાના હતા, જેમ હમણાં વિદ્યાર્થીઓ ભણે છે એ સમયમાં એ ભણતા બાપા, નાના હતા એ ભણીને મોટા ભણતા ત્યારે દાદા ગુરુ મહારાજે એનું નામ પોપટ, પોપટ, અને બાળપણમાં મૂળજીની જગ્યાએ પોપટ દાદા ગુરુએ નામ દીધું, અને પોપટના નામે જ એને આજીવન એ નામ રાખ્યું હમણાં સુધી, કે મારું મૂળ નામ નહીં, મારા ગુરુએ દીધેલું મારું પોપટ છે. અને આજ પણ પોપટ શેઠ કહેવાય. બાપ આજે દાદા ગુરુ મહારાજની કેવી સેવા કરીને ગયા છે પુરુષ. આજે આ ભોજનશાળાની તૈયારી કરતા હતા, વડીલને પરિવાર આવી કરી, અને બાપ આજે એ કે બાપુ 1 કરોડ થાય કે 2 કરોડ જે થાય, આ રોટલાનો આ જવાબદારી આખી અમારી. બાપ આજે એક પરિવાર. જે ભૂમિ પૂજન આપણે શ્રાવણ મહિનામાં કરવા જઈ રહ્યા, કારણ કે આ બધું જ જરાક સંકલનોમાં વાર લાગી. બીજા સેવકો દેવાવાળા તૈયાર હોય, પણ બીજા દેવરાવાવાળા તૈયાર ન હતા. જમીન દેતાની ભલા નહીતર ખબરદાર. બાપા હું શું કરું, સમય તો જતો ગયો, બધા અહીંયા જ બેઠા છે, બધું વળત્યું થઈ ગયું, બધું ક્લિયર થઈ ગયું. શ્રાવણ મહિનામાં ભોજનશાળાનું, અન્નક્ષેત્રનું આપણું અહીં ભૂમિ પૂજન, અને એ ભૂમિ પૂજનના અમારા દાદા ગુરુ મહારાજની સેવા કરેલું આ એક પાત્ર. બાપ દાદા ગુરુ મહારાજની સેવા હમણાં ફળી, અને આજે એક પરિવારે આખી આ સેવા ભોજનશાળાની લઈને બેઠો છે. ધન્યવાદ મારા પરિવારને. આજે બધા જ પરિવારોના નામનો ઉલ્લેખ નથી કરતો, પણ જ્યારે સમય આવશે ત્યારે બધો પરિવાર હાજર હશે. અને આજે મારા મહાજન પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે 15 દિવસ પહેલા આવી અને એને વચન આપી ગયા છે કે બાપુ આટલા. મને એમ હતું કે બીજું થોડું બધે પાસે લઈએ, પણ ત્યારે કે બાપુ દાદા, અચ્છા મારા વડીલ, અમારા દાદાઓ આ ઘરેથી ભણીને વડીલો મોટા થયા છે, તો આજે અમારી જવાબદારી છે. અને આજે ભગવાને આપ્યું છે તો ગુરુદ્વારે ક્યાં અમે અમારું એને આપ્યું છે ને અમે એને આપીએ છીએ. એટલા માટે કહીએ છીએ કે આજે એક જ પરિવારની સેવા રાખો, અને એક પરિવારની સેવા દ્વારા ભોજનશાળાનું પૂરું. પછીની બધી વ્યવસ્થાઓ, પછી આપણી તિથિ નો જ્યારે પ્રસંગ આવે, એક તિથિ જે પરિવારની હશે એ પરિવાર દ્વારા સવારના યજ્ઞ, પૂજન, અર્ચન કરી અને એ પરિવારને છૂટી એક આખો ક્રમ આ મંદિરની પ્રતિષ્ઠા પછી બની રહેશે. પણ એની પહેલા થોડુંક બાપ સંકલન, ભલે અમે મોડું થશે, પણ બાપ આ કરશું એવું તટસ્થ કે આમ જેને કહેવાય વાહે કોઈ આમ ભાંગવાની કોઈની તાકાત નહીં હોય, અને કોઈને ભાગવાની પણ તાકાત નહીં હોય. નહીં ભાગવાની અને નહીં ભાંગવાની. બસ બાપને કહે ભલે ઓછું કરાવ, પણ એ હરી આજે તારા સત્યને અમે ઈ આરો બનાવીએ કે જે આવી કરીને તારા સત્યને માણી શકે, જાણી શકે, પ્રતીતિ કરી શકે. આજે ઘણા આશ્રમોમાં એવા છે ને બાપાને, આજે એ આશ્રમો દ્વારા એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે, એટલે બધા એમ જ માને કે બધી આશ્રમોમાં આ જ થતું હોય ને. બાપ આજે આપણું થોડુંક દુઃખ છે આપણું કચ્છનું, કે અમુક આશ્રમોની પ્રવૃત્તિઓ વડીલો સિદ્ધ થઈ ગયા, પણ વાહે પછી કોઈ કાંઈ ન જાય કોઈ. અને જ્યારે આપણે પણ હવે ટ્રસ્ટ બનાવશું, કારણ કે રજીસ્ટ્રેશન આ ભોજનશાળાની ભૂમિ પૂજન સાથે આશ્રમનું બધાને એમ થતું હશે આશ્રમ કોણ ચલાવે કેમ. બાપ આટલા દિવસ મારા હાથે સુરેશદાસજી અને જેટલા અમારો ડૉક્ટર મનસુખ છે, કે અમારે બીજા જે કાંઈ
દીકરાઓ અહીં સેવાભાવી સેવા આપી રહ્યા, બધા પોતપોતાની રીતે સંભાળતા કાર્યરત હતા. પણ આજે હવે જ્યારે એ સમય આવ્યો છે ત્યારે અમે સેવકોને 7 જણાને જવાબદારી આપી અને ટ્રસ્ટ નિર્માણ કરી અને હવે અમે મુક્ત થશું ને હવે તમે ઘરે તૈયારી રાખજો હવે અમારા આવવાની. બાપુ આવતા નથી, કયો છો આવતા નથી. બાપ જેમ તમને આ ભગવાને બંધન દીધા એમ અમને બંધન દીધા. શું જરૂર છે બદ્રીનાથજીને? બાપ એને બંધન દીધા, જશું ક્યાં? અમને કરવું જ પડશે ત્યાં, કારણ કે એનું બંધન છે, અમારા માટે નહીં. આવતી અમારી સનાતનની ધરોહર માટે બાપ અમને નિમિત્ત બનાવી રહ્યો છે. બાકી છાયા તો તમને લેવાની છે, આ દોડા અમને કાઢવાના છે, બાકી તો પામવાનું. અને ઈ જ આ ઘરથી ઈ જ ભાવ રહ્યો છે કે આ ગામની રીતે પણ જો અમને ગામમાં ક્યારે અમે નડ્યા ને ત્યારે ગામમાં અમે 1 રૂપિયો ક્યારે કોઈને બંધન નથી આપતા. ગામના સેવકો છે એ સેવકોને પૂછો કે ક્યારે 5 ભારી ચરો ક્યારે બાપુએ તમને જવાબદારી દીધી? ના. અને અમારા ગામ સેવકો એવા હોશિયાર છે કે 1 ભારી ચરો ઈ નથી દેતા, વગર કીધે જે છે એ બાપ, અને જરૂરે નથી બાપ. દેવા વાળો ઈ બેઠો છે. અમે માગીએ અને તમે દ્યો ને અમે સેવા કરીએ એમાં ધૂળ પડી કહેવાય બાપ. બાકી સહજતાથી તમને લાગે કે ના દૂધ દોણામાં જાય તો દેજો, બાકી આ માગશે નહીં આ ઘર અને આવતી પેઢી પણ ક્યારે હાથ નહીં ફેલાવે. ભૂખ્યા રહીને ભજન કરશું. આજે મતભેદોને લઈ કરીને કેટલું આશ્રમની એક બધું જ વેર વિખેર કરી નાખ્યું હતું, પણ અમને તો વિશ્વાસ હતો ને બાપ ક્યાંય સપનામાં ચૂક નથી રખાવી, શા માટે ભયભીત થાય? એનું હતું અને એનું રહેશે તો પાછું આવીને ઊભું રહેશે, આવીને બધું ઊભું રહેશે બાપ. ક્યાંય અમને ભટકવાનો વારો ન આવ્યો કે ક્યાંય ડેલીઓ ન ખખડાવી પડી. જ્યારે જે સમય બસ અમારું લક્ષ્ય એ છે, અમે કોઈ લઘુતામાં નથી બેઠા. આજે બધા નાનો હોય કે મોટો હોય, આજે ધન્યવાદ આપું મારા 2 હજી 3 છે, એમાંથી 2 આવ્યા છે, મારા ભાઈ જયંતિલાલ ને મારા મગનભાઈ, અને એક અમારો શાંતિલાલ. આ બદ્રીનાથજીની જવાબદારી સુરેશદાસજી જાણે ના, મેં ચિંતા જ નથી કરી ત્યાં કેટલું કામ થયું, શું થયું. બસ બાપ જ્યારે જે જરૂર પડે છે આ ભાઈઓ આ પરિવારો એની રીતે સંભાળી લે છે, માટે કોઈ સેવકોને પણ અમે બહાર નથી દેતા. હા બાપ, હવે તમારી ફરજ છે. બાકી અહીંયા પહોંચવું ક્યારે આ ઘરની નહીં હોય બાપ. અહીંયા પહોંચ તમારી આત્મસત્તાએથી જે દેશો, બાકી અહીંયા હોપીસું બની અને પછી નોટબુકું પોચબુકું લખાશે નહીં, એ આપણા આ ઘર નહીં હોય. ને ભગવાનને કહીએ હે બાપ, ક્યાંય ધર્મના નામે આ ઘરે ક્યાંય ધંધા ન થાય, એની બાપ અમને શક્તિ આપશે. અમારી પાછલી સેવા ભાવીઓને પણ એવી મતિ આપજો. નહીતર અત્યારે જુઓ ને, અત્યારે અહીંયા કચ્છના જેવો આશ્રમ, મોટી ગાદી, હમણાં નામ લેશું તો વળી કહેજો કે બાપુ બાપ જો બધા કોઈ ગુરુઓની નથી પડી. ગુરુઓને આમ ત્રાસ દીધા ને ગુરુ નીકળી ગયા, પછી ગાદીઓ સંભાળવા આવી ગયા, મહંતો થઈને બેહી ગયા. હવે મહંતો એટલે શું, ગાદી એટલે શું, ચાદર વિધિ એટલે શું, અને આ બધા રીઢા. હવે બીજા આમાં શું થાય? સત્ય પરંપરાઓને બીજા નથી પકડી શકતા. એટલા માટે હું ઘણી વખત વડીલોને કહું કે બાપ ભૂલો ન કરો, ધર્મના સાથે ચાડા ન કરો, ધર્મને ધર્મ જ રહેવા દો. આજે તમને સહયોગ આપો પણ, અને આજે મારા મહાત્મા એવા છે ને, આજે ને ઓય ક્યાં ગયા ગુરુ મહારાજ, ત્યાં આવો, ઓય બાબા, અને બાબા દોડતા આવે આમ ધોતિયા ઊંચા કરીને. એવા જોયા બાપ, એ બાવા નથી, બાવાના નામે બધા ભવૈયાઓ છે બાપ. સંત પરંપરાઓના નામે બધા ચાળાઓ છે, પણ સત્ય જ્યારે આપણા ચૂકાય છે ને ત્યારે, અને કોઈ ગુરુ દેવ થઈ જાય એની પાછળ ધૂપેલું ફેરવવા વાળો ન બચે, એટલે સમજવાનું કે પૂરું પૂરું. વાહે પછી જે જાગે એ તો આપણા ઊભા કરેલા ઓળા છે. બાકી સંત પરંપરાઓ બાપ જ્યાં સુધી જાગતી પરંપરાઓ છે ત્યાં સુધી ક્યાંય માગવા નથી. અને અમારી ગાદીમાં આજે જેમ અમારી યાત્રા, હજી પિતાજી છે મહારાજા લઈ ગયા, પણ આજે આ વડીલોએ આ ગુરુ મહારાજ કને આવી કરીને કીધું હતું કે બાપ દીકરાઓ જોઈએ છે. ત્યારે ગુરુ મહારાજ કહે કે પેલો આવશે એ તારો, બીજો મારો અને ત્રીજો વળી તારો. બાપ હજી આવ્યા નતા એની પહેલા ગુરુજનોએ માગી લીધા. આ ઈ અમારી પરંપરા. એ જ રીતે સુરેશદાસજી આજે એમના માને પિતાની હાજરી નથી પણ સાક્ષી ભેગી છે. અને માવડી જ્યારે હજી જન્મ નતા થયા એની પહેલા વચને બંધાઈ ગયા હતા કે બાપુ રતન આવશે, આ ઘરનું છે. એ જ રીતે વાહે બાપ બધા વચનોએ અમે આવ્યા છીએ, કોઈ માનતાઓએ નહીં કે કોઈ આમ જાગ્યા ને ઘરે ખાવાનું નથી અને ભૂખ્યા હતા અને ઘણા છે એવા ઘરે ખાવાનું નથી ને નીકળ્યા બાવા થઈને. કારણ કે ઘરે કમાવું નહીં, કાંઈ કરવું, બાવા થઈ જાય. અને આ અને પરંપરા પાછી સાચી
વાહે ઓળા બેહી જાય બાપ આખી પરંપરા દૂષિત થાય છે. માટે સમજો આપણી સંત પરંપરાઓને, આપણી વૈદિક પરંપરાઓને, આપણી સનાતનના મૂળ. બાકી તો વિચારો આજે લોકોના પોતાના વિચારો છે, પણ જે સનાતનના વિચારોને સનાતનની વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતાઓના આપ સૌ ધરોહરો છો. આપ ઈ સનાતનના આપણે સૌ આંગણા છીએ અને એ આંગણાઓ મારા પ્રત્યેક રીતે ખીલેલા, ફૂલેલા અને ફાલેલા બની રહે એની માટેના આ મારા પ્રયત્નો છે. અને એ પ્રયત્નની આજની આ ઘડી એટલે ઈશ્વર પણ પ્રયત્ન કરતો રહે છે ને. દર વર્ષે વળી ગુરુ પૂર્ણિમા આપે, દર વર્ષે નવરાત્રી આપે, દર વર્ષે શિવરાત્રી, બસ એ પ્રયત્ન કરે છે કે બસ જીવ કેમ મારી કને આવે, મારી કને આવે, મારી કને. જેમ માવતરને દીકરો ભોયાણો થાય, દીકરી પોતાના આત્મસત્તાએ આવે એટલી માટે કેટલું એનું કઈને ફોલાવે, જગતમાં ફોલાવા પડે. ત્યારે આને બાપ જગાડવો પડે કે અને એક વખત અંદરથી જાગી ગયો પછી જગતમાં બધે લડવું અને ભાગવું નથી. બાપ ભાગવામાં તો ક્યારે આવશે નહીં. અને જાગતા જે નીકળ્યા છે એને કોઈ રોકીએ પણ નથી શકતું. નીકળ્યો છે લક્ષ્ય લઈને, સંસારમાંથી જ જવું પડશે. પણ જ્યારે જેના લક્ષ્ય ઊંચા, બાકી આમ જોશું તો અહીંયા સંસાર જ દેખાશે બધે, પણ આપણું જો લક્ષ્ય દ્રઢ હશે તો એમાંથી આપણે આપણો માર્ગ દેખાતો જશે. અને એ માર્ગ પછી આપવો અને લક્ષ્ય સુધી પહોંચાડવું. ગીતાના નાતે અર્જુનને ભગવાને કહે છે ને કે હે અર્જુન, કર્મણે વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન. તું તારી જવાબદારી નિભાવજે, બાકી બીજું અડધું મારી ઉપર મૂકજે. એમ જીવ પોતાની જે જવાબદારીઓ લઈને આવ્યા છે નિભાવતા રહીએ, બાકી અસ્તિત્વ ઉપર મૂકીએ. અને જ્યારે ભજન હશે ને ત્યારે એવા ગુરુ દ્વારો, એવા ગુરુ ચેતનાઓ આપણને સંપ્રાપ્ત થશે. આજે ઘણી વખત આપણી સમાજમાં, કારણ કે મેં જાગૃત કરી, લક્ષ્મીનારાયણ પ્રચાર સમિતિની બનાવીને યાત્રાઓ કરી, એની પાછળ અનેકોને કંઠીઓ બંધાણી, અમુકને વચનો એ રાખ્યા, અને વળી પાછા અમે કાંક મતભેદો થયા એટલે એ વેદના નામે કંઠીઓ પહેરાવી. હમણાં છોકરાઓ કે બાપુ હવે આ કંઠીઓનું શું કરીએ, કારણ કે બધા ઉતારી રાખી દીધી વાહે. હમણાં એક ગામમાં ગયો તો ઢગલો આટલો કે બાપુ આ કંઠીનું શું, આ કંઠીનું ક્યાંથી લઈ આવ્યા, બોલે વેદનારાયણ વાળીએ. બધા ત્યારે દુઃખ લાગે કે આ શા માટે તમે રમતો કરો છો બાપ. આ કંઠી પદ્ધતિ શું છે, બસ જેને ફાવે એ નાખી દીધા. હે બાપ, અમને કેટલો વિચાર કરવો પડે કે મારા ઠાકરને અમે કોઈ ખોટો સિક્કો તો નથી આપતા ને, અને એને અમે ખોટા સિક્કા આપીએ ને તો અમે ત્યાં ખોટા સિક્કા સાબિત થઈએ છીએ. માટે હરિને કહી કે હે હરિ, જેટલું થાય એટલું નિર્માણ કરી, ભલે ઓછું રહે, આજે નહીં સમજાશે તો કાલે સમજાશે, પણ ક્યારે અમે અમારા સ્વ પૂજા માટે કે અમારા સ્વ સન્માન માટે અમારા સત્યને ક્યારે ખોઈએ નહીં. બસ અમે અમારી પ્રવૃત્તિ મય બની રહીએ એવી હું સદગુરુ પાસે પ્રાર્થના માંગુ છું. અને આજે આ ઘર દ્વારા જે કાંઈ પ્રયત્ન થઈ રહ્યા છે અને આપ સૌના સહયોગ દ્વારા જે આપણી વૈશ્વિક ચેતનાના વિરાણી દ્વારેથી જે અત્યારે ધર્મ પ્રચાર પ્રસાર અને આરાના જે પ્રયત્ન અને જે કાર્યો થઈ રહ્યા છે, કાર્યો કરવાની આપ સૌને શક્તિ આપે. હું નાના મોટા આપ સૌને આજે ગુરુ પરંપરાને ઘડીએ, ગુરુ પૂજાની ઘડીએ આપ સૌને સરાહના કરું છું. ઘણા એવા છે કદાચ એને દીક્ષા નથી લીધી પણ ગુરુ ભાવે લઈને બેઠા છે. માટે અને મારી કને કોઈ નાત જાત આવશે નહીં બાપ. બાકી જે એના થયા ને એ અહીંયા આવશે ને અહીંયા સ્ટેમ્પ લાગ્યો ને નીકળ્યા આગળ. બાકી એક સમાજમાં બેઠા છીએ એટલે એક સમાજની વ્યવસ્થાના રૂપમાં આપવું પડે. સમાજ માગે છે, દેવું અમારી ફરજ છે, પણ ઘણા મોટા ખાટા કરીને બેઠા છે તો કે હું કાંઈ એવો નવરો નથી બેઠો કે ખાટા મોઢા હોય ને હું કાંઈ ભરી દઉં. મને તને અમારી નથી પડી તો મને તારી નથી પડી. હાલો બાપ આગળ. બાકી આ સમાજને ઘણા એવા હોય, આવશે ક્યાં જશે બાપ. અમે નીકળ્યા છીએ એનું ભજન કરવા. આ તો ગામમાં બેઠા છીએ એટલે આ બધું બનાવવું પડે છે, નહીતર ખાલી માળા ફેરી ન બેસી જાય. અને હમણાં અમારે સંત પરંપરાઓ કે બાપુ વૈકુંઠ હવે આપને શું આપતો ઈ સિદ્ધત્વને પ્રાપ્ત. એ બાપ અમને સીધી નથી જોતી, બસ બધાય સીધા હાલે એવા રસ્તા જોઈએ છે, એવા રસ્તા કરવા છે. આપ ધર્મના અર્થના કામ રુચિ ગતિ ન ચહમ નિર્વાણ જન્મ જન્મ મતિ રામ પદ. હે હરિ, તારા ચરણોમાં બધાની પ્રીતિ બની રહે અને બધા તારા ચરણો પ્રત્યે પ્રીતિ વધતી રહે એવા કાર્યો અને એ ક્રિયાઓ આ ઘરો દ્વારા થતા રહે. અને આ ઘરોને શણગારવા માટે આપ સૌ જે સહયોગ કરી રહ્યા છે, શિષ્ય પરંપરાઓને શિષ્ય ભાવ લઈને બેઠા છે, આપ સૌને સાધુ હૃદય શુભકામના, શુભાશીષ.
બદ્રીનાથજીની ઘડી આજે અમારા 3 બંધુઓ 3 પરિવારોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે બધી જ જવાબદારીઓ લઈને બેઠા છે કે એમને ફાળા પણ નથી કરવા આ ઘરને દીધા અને આવતા આમંત્રણ દઈ દીધું ને બધાને આવતા વૈશાખ મહિને કારણ કે આમ તો હમણાં આસો મહિનામાં ચાવી દઈ દેશે તૈયાર થઈને કે મગનભાઈ જયંતિભાઈ આસો મહિનામાં તૈયાર જગ્યા થશે પણ આસો મહિનામાં તમને થોડી ત્યાંની ટાઢ એવી તો ટાઢ લાગી જશે તો પછી એમ કહેશો ઓ વાહ ટાઢ કારણ કે ટાઢ એવી હોય તો શૂન્યમાં રહેવું અને આસો મહિનાની શરદ પૂર્ણિમાની ઠંડીના પ્રકોપને લઈને કારણ કે ત્યાં તો પોઈન્ટ જ છે એટલા માટે આસો શરદ પૂર્ણિમાના ઉદ્ઘાટનની ઘડી રાખી હતી પણ ઈ ઉદ્ઘાટનની ઘડી કારણ કે શરદ પૂનમ પછી પાછા ભગવાનના પટ બંધ થાય 6 મહિના માટે પાછા 6 મહિને જ્યારે વૈશાખ સુદ ત્રીજ અખા ત્રીજ પછી જ્યારે પટ ખુલશે ત્યારે વૈશાખ મહિનાની પૂનમ યા તો એની આજુબાજુ જે દિવ્ય અને યોગ્ય મુહૂર્ત હશે એ દિવસે આપણો ત્યાંનો ભગવાનનો દ્વાર આપણું એનું ઘર આપણે ખુલ્લું મુકાવશે આપણાથી કારણ કે એના ઘરમાં આપણે એને બેહાર્યા છે માટે એના જેને કારણ કે ત્યાં બધી વ્યવસ્થાઓ પણ દોયલી છે બધાએ નીકળવું પણ દોયલું છે પણ ઘર થઈ ગયા પછી આવતે જ વર્ષે બધાને જવું કોઈ જરૂરી નથી બાપ વારા ફરતી વાહે પછી સંચાલનો પણ આપને જ કરવા અને ત્યાં સેવા માટે સંકલ્પ રાખજો શિષ્યો ત્યાં 15 દી મહિનો કાંઈ નહીં મૌનમાં રહી કરી અને ત્યાં નામ સ્મરણ કરવું છે ને જે આવે એની સેવા કરવી છે 15 દિવસ પછી પાછા આવીને ડ્યુટીએ લાગવી જવું છે વળી બીજા પરિવારો બાપા આજે આપણા ઈ ઘરો છે અને તમારા 15 દી આખા વર્ષની આમ જેને કહેવાય ને કે બેટરી જેમ ચાર્જ થઈ જાય ને અમે તો ખાલી આમ 3 દી ત્યાં રહી આવીને ચાર્જ થઈને 3 મહિના તમારે સામે લડી રહ્યા છીએ બાપ સંસારમાં એટલે સંસારમાં વાત પિત્ત કપ 3 દોષ છે શરીરના છે અને સંસારમાં મતભેદોના બધા માનસિક દોષ છે આને થી લડવા માટેનો આધાર બાપ આપણું ભજન છે અને ભજનનો આધાર આપણા સ્થાનો છે અને એ સ્થાન જ્યારે આ ઘર દ્વારા વૈકુંઠ ધામમાં નિર્માણ થયું છે ત્યારે એમની ઉદ્ઘાટનની ઘડી આવતા વૈશાખ મહિને પછી આમ એમ હતું ભૂમિ પૂજન કરશું પણ મારા 2 પરિવારો આજે ત્રીજો સિંહ નથી આવ્યો આ બે ઊભા થવા છે 2 બધાની વચ્ચે થોડીક ઝલક કારણ કે આજે શિષ્ય પરંપરાઓ છો આજે આ 2 ભાઈઓ અમારા મુંબઈ સ્થિત આજે મને ક્યાંય ચિંતા થવા નથી દીધી અને બધી કાર્યને સંપન્ન કરી આવતા ઉત્સવોમાં બધાને લાભ અપાવવાની પણ એમની જ વ્યવસ્થાની જવાબદારીઓ છે આ બધા સાથે હશો વૈશાખ મહિનામાં ત્યાંની ઉદ્ઘાટનની ઘડી છે અને બીજું એક કાર્યક્રમ આ ઘર દ્વારા સનાતની ધરોહર એટલે આપણો કુંભ મેળા આ વખતે કુંભ મેળો પ્રયાગરાજ દિવાળી પછી મકર સંક્રાંતિના આરે ગારે પ્રથમ સ્નાન હોય અને કુંભનું બાપ વિરાણીનું રજીસ્ટ્રેશન કુંભમાં પણ હવે આજીવન થઈ ગયું આજીવન કારણ કે આજે ત્રીજું વિરાણીનો પ્લોટ વિરાણીની જગ્યા અમે નિમિત્ત છીએ જે છે એ વિરાણી છે એટલે વિરાણી રહ્યો છો એ બાપ થોડીક જવાબદારી તમારી પણ છે હો બાપ બધાને છે અમે તમારી રીતે 2 પગલા હાલશું પણ 4 પગલા આજે વિરાણીની ઘડી ગાદીના નાતે બાપ આજે સનાતનો નેજો આજે કુંભમાં પણ રોપાઈ રહ્યો છે આ વખતે વિશેષ કાર્યક્રમના રૂપમાં અમારી રવિભાણ પરંપરા અમારે પૂજ્ય જાનકીદાસ બાપુને યાદ કરીએ બાપુને આજે મહામંડલેશ્વરની નિયુક્તિ એમની ત્યાં થઈ પણ આજે અમારી સંત પરંપરામાં અમારા 13 અખાડાઓ કહેવાય એમાં અમારા સંન્યાસી આવી જાય અને અમારી વૈષ્ણવ પરંપરા આપણે વૈષ્ણવ પરંપરામાં આમ તો બધી પરંપરાઓ એક છે પણ વ્યવસ્થાના રૂપમાં 3 શાખાઓ આપી સેવ્ય વૈશ્ય અને શાક્ત શાક્ત એટલે શક્તિને માનવા વાળા વૈષ્ણવ એટલે નારાયણને માનવા વાળા અને સેવ્ય એટલે શિવત્વને માનવા વાળા આ 3 શાખાઓના અમારા 13 અખાડાઓ અને ઈ 13 અખાડાઓના ઉપક્રમે બાપ મહામંડલેશ્વરની એની અપેક્ષા છે કે વિરાણીની ઉપર આ અભિષેક થાય અને હું વાત જોઉં છું મારા વિરાણી ઉપર કે જ્યારે વિરાણી ઊભું થાય ત્યારે અભિષેક કરી લઈએ જ્યારે પણ આવતા કુંભમાં અમારા સંતોનો અતિ આગ્રહ મારા અખાડાઓનો અતિ આગ્રહ એને લઈ કરી બાપી અમારો અભિષેક નથી થતો કુળ અને દેશનો પ્રદેશનો અભિષેક એટલે કચ્છનો અભિષેક ઈ કુંભમાં થવા જઈ રહ્યો છે અને એની માટેના આગોતર જે રીતે નિર્ણય જે એની ઈચ્છા હશે એ પ્રમાણે નિર્માણ થશે અમારી તો ઈચ્છા હોય અમારી તો ઈચ્છા ખૂબ હોય પણ વચ્ચે વાચા નડતા હોય એટલા હોય ને વળી આવી કરીને કારણ કે અમે બીજા નથી પોતિકા જ આવીને નડે એટલે થોડું ઈ નડે એટલે પછી આગળનું કાર્ય થોડું ભગવાનને કહું કે બાપ ભલે નડે
પણ હળે નહીં એટલી ખાડી. બાપ એના गुरु रूठे गत हरि रूठे गत एक है गुरु चरण में जाए पण गुरु रूठे गते एको नहीं પડે 84 માય. બાપ આ ઘરેથી ક્યારે સાધકને પણ ક્યાંય આ એવી ચૂક ન થાય એટલા માટે ક્યાંક અમે વિલંબ કરીએ છીએ ધીર્યતાએથી, કારણ કે આપણી સમાજની રીતે પણ હજી પાપા પગલી છે આપણી સનાતનની ધરો, અને આ બધું કાર્ય હજી સમાજ પણ આ મહામંડલેશ્વર કે મંડલેશ્વર કે અખાડાઓ આ પદ્ધતિઓ એને પણ હજી ખબર નથી. એને તો કોઈ નવો જાગે એટલે હાલો ભાગો. એ બાપ આ જુઓ તો ખરા કે મૂળ સાથે જોડાયેલો છે કે ખાલી ઉપરથી ટીંગાયેલો છે? અત્યારે ટીંગાવીને રાખીને મહાગુરુ થઈને બેઠા છે. બાપ મૂળ સાથે જોડાયેલું નહીં હોય તો એ ગયા પછી અંધારા જ છે, પણ મૂળ સાથે જે જોડાયેલું હોય ને એ એક ડાળી ગયા પછી પાછી નવી ડાળી ફૂલી અને પાછી ફલિત થશે, પાછી ફળ અને છાયાથી વિકસિત થશે અને એ પાછી પ્રાપ્તિ આવતી પેઢી કરતી રહેશે. ને એ આધાર એ આપણી આ બધી પરંપરાઓના છે, અને બધી જ પરંપરાઓ માટે આજે ભગવાન વેદવ્યાસજી જગતગુરુ કૃષ્ણ મંદિર જગતગુરુ શ્રીના ચરણે પ્રાર્થના કરું કે હે બાપ, સનાતનની જેટલી પરંપરાઓ છે એ પરંપરાઓ પોતપોતાની રીતે કાર્યશીલ કર્મઠ બની રહે, અને એ કર્મઠ બનાવવા માટે ભગવાન અમને શક્તિ આપે. આ ખોટા ચાળા ન કરીએ, નહીંતર આ તમારી ફદિયાની માયા જેવી છે ને, અમે ક્યારે અપેક્ષા નથી રાખી બાપ. હા, આજે એવા સેવકો છે કે અમારી આગળ ચેક બુકો રાખી દે કે બાપુ તમને આંકડા આવે ને એટલા લખો. બાપ એવા આજે ગુરુ ગાદી, આજે ગુરુ પૂર્ણિમાની ઘડી છે બાપ. ક્યારે અસત્ય એક શબ્દ પણ બોલાય તો આ મારો સદગુરુ લાજે આ સમયમાં. બાપ એવા સેવકો છે કે મોઢે બાપુ આંકડો એક વખત કયો, પણ ક્યારે અમે આંકડા લખ્યા નથી અને ક્યારે મોઢે કીધા નથી. જ્યાં જરૂર પડી છે ત્યાં સેવા લીધી છે કે બાપ આટલું થોડુંક હમણાં સંભાળી લેજો. અમે ક્યાંય એફડી નથી કરી, તાજું ખાઈએ છીએ અને ખવડાવીએ છીએ. બસ હવે પાછળની જે પરંપરાઓ છે, 7 આપણા ટ્રસ્ટીઓની સાથે અને 5 સેવક સમિતિના નિમિત્તે આ રજીસ્ટ્રેશન કરી શ્રાવણ મહિના પછી બધા જ સેવકોનો વ્યવહાર સોંપી અમે આ પ્રભુત્વ તો અમારું જ રહેશે, ગાદીનું જ રહેશે. પછી ગાદી વાળો પછી હાવ જેને કહેવાય મુંડિયાની જેમ નહીં બાપ. આજે ઘણી વખત અમને દુઃખ લાગે કે અમારા ગાદીપતિને આવ નોકર બનાવી નાખ્યા બાપ. આજે ઘણી સંસ્થાઓમાં ગાદીપતિ એ ગાદીપતિ છે, સેવક એ સેવક છે. એટલે ઘણી વખત આ ઘરથી બાપ બીજી સંસ્થાઓને પણ અમે આ આંખ માટે થઈ કરીને થોડુંક સહન કરવું પડે છે ને થોડુંક તમને પણ કરાવવું પડે છે. ઘણી વખત અમુક આયોજનો મોડા કરવા પડે છે. જો મંદિરનું કાર્ય હજી મોડું કરીએ છીએ, શા માટે? કારણ કે આ મંદિર બનાવીને શું કરવું? શું ભગવાને પૂજીને પછી પૂજા તો અમારે જ કરવી ને બાપ. આ મંદિર બનાવતા પહેલા મારા સમાજ મંદિર, મારું સાધક મંદિર એક વખત નિર્માણ થઈ જાય પછી આ મંદિર આપ મેળાએ નિર્માણ થશે, અને અંદર આવવા વાળો જે છે એ આ મંદિરમાં જાગૃત થશે ને પછી ઓમાં બેહાડશું ને તો આને આવું એક થશે, ત્યારે કાંક વચ્ચે કાંક ચમકશે બાપ. હાઇડ્રોજન અને ઓક્સિજન એક થાય, જલ તત્વ જેમ વરસાદના રૂપમાં કૃપા વરસે એમ જીવ અને શિવ જ્યારે એક થાય ને ત્યારે ઈ કૃપા ત્યારે વરસી રહી છે બાપ. અને ઈ વર્ષમાંના આધાર એક વખત ઊભા થાય એટલા માટે આજે મંદિરો કોઈ, કારણ કે ગુરુ પરંપરાઓની પૂજાઓમાં ક્યાંય વિક્ષેપતા નથી આવવા દીધી, અખંડ રાખી છે. અને બાકી બહારના સ્થાનો, બહારના આયોજનો એ તો સમયાંતરે જ્યારે આપણે કરીએ ત્યારે. અને થોડુંક અમારી પણ અપેક્ષા હતી કે કુંભના આયોજન પછી ઠાકરનું આયોજન કરવું. એ કુંભનું આયોજન 2025 જે આજે પ્રયાગરાજમાં થવા જઈ રહ્યું છે એ 2025 પછી આપણે, અને એમાં ભગવાને વળી પાછું કીધું કે પહેલા વૈકુંઠમાં બનાવી લ્યો, એટલે હવે વૈકુંઠ ધામમાં તૈયાર થઈ ગયું છે. બસ આવી કરી અને પછી વિરાણીના આયોજનો આપને જ કરવા છે, આપને જ લાભ લેવા છે આવતા દિવસોમાં. કારણ કે બીજાની જેમ ઔપચારિકતા ઘરે નથી. આજે અમે અમારી રીતે આમ રાત દિવસ મહેનત કરીને આ વ્યવસ્થાઓ ઊભી કરી છે. માટે અહીંયા ક્યાંક પણ ઔપચારિકતા દેખાય, ક્યાંય ઓછપતા લાગે તો પણ બાપ બધા પોતાની જવાબદારી સમજી અને ઓછપતાને પૂર્તિ કરજો. આજે અહીંયા કોઈ તમને નહીં કે, અહીંયા કોઈ કહેવા વાળું નથી કે અહીંયા કોઈ, જે તમારો હૃદય આત્મા કહેતો એ રીતે સ્વીકાર કરી. બાકી મનને ભટકાવવા વાળા તો ઘણા છે, પણ એટલું કહીએ છીએ કે આત્મ સતાએ રહેજો, જેથી કરીને પરમ સતા કાયમ ઉપર આપણી ઉપર એની કૃપા વરસતી રહે. બાકી તો મન કડેક મન કીડી, કડેક મકોડી, કડેક આય કેસરી સિંહ. દાદા મેકરાની એક સાખી કચ્છીમાં છે, કડેક મન કીડી, કડેક મકુડી, કડેક આય કેસરી સિંહ, પણ હૈડો હેકડી ધારતે તો રે ન સજોગી. એક ધાર ઉપર જો રહેશું ને
ક્યારેક કીડી મકોડી જેવો જે આપણા સ્વભાવ જે છે ને એ જો એક ધારા આપણી ગતિ હશે તો આ બધા જ સ્વભાવથી આપણે મુક્ત થઈ અને આપણે જે એકાત્મને પ્રાપ્ત કરવી છે એ પ્રાપ્તતા તરફ આપણે ગતિ પ્રગતિ કરતા રહીશું. આવો આજે પ્રગતિ માટેનું આજે એક પગલું ગુરુ પૂર્ણિમાના નિમિત્તે પ્રત્યેક સાધકનું મંડાણું છે. આવતા લક્ષ્ય પ્રત્યેની યાત્રાઓ આપની નિર્વિઘ્નતાથી ગતિ પ્રગતિશીલ અને લક્ષ્ય પ્રત્યેની દ્રઢતા રાખી અને પ્રવૃત્તિશીલ તમારી યાત્રા સદગુરુ મહારાજ પ્રભુ બનાવી રાખે એવી એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી. સમય પણ પૂર્ણ થવા આવ્યો છે. આજે ગરમીનો પણ પ્રકોપ હતો પણ ભગવાને થોડીક મોકો દીધો એટલે કાલે તો મારે સુરેશદાસજી કે બાપુ આપણે સત્સંગ થશે આવવામાં. મનસુખભાઈ વળી રાત્રે કે બાપુ કેમ થશે, જે એને મંજૂર હશે એ થશે. પણ આટલું આ ઘડી જોઈ કરીને હૃદયથી કહું છું બાપ આપણે એને મંજૂર છીએ એટલે માટે આ ઘડી આપણી એને મંજૂર કરી છે. અને આજે સત્સંગના રૂપે અત્યારે વરસાદ કે કદાચ આ કાંઈ ન કરીએ પ્રસાદી લઈને બધા નીકળી ગયા હોય પણ આજે આ ઘડી પણ મંજૂર કરી છે. અને આ વર્ષથી એક વિશેષ ઘડી ગુરુ પૂર્ણિમાથી પ્રારંભ કરું છું કારણ કે હવે એ સમય આવ્યો એટલા માટે. આટલા દિવસ ઘણાને કંઠીની દીક્ષાઓની ભાવનાઓ હોય પણ આમ ક્યારે જાહેરમાં કે એ રીતે ક્યારે કાર્યો નહોતા કરતા. પણ ગુરુ પૂર્ણિમાના દિવસે બપોર પછી 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી દીક્ષાનો કાર્યક્રમ દર ગુરુ પૂર્ણિમાના રહેશે. જે સાધક જે પોતાના આત્મસત્તાએ અને જે અંદરની પ્રેરણાથી કોઈના આમ ભડકાવેલા અને કોઈના મૂકેલા ન આવતા બાપા. કારણ કે અહીંયા કને જરાક તપાસીને પાણી કેવું માટલું છે, પાકું હોય કે કાચું હોય. કારણ કે 5 રૂપિયાનું તમે માટલું લ્યો એને ટપોરો છો બાપ, એમાં પાણી રેડવું છે, એમાં આમાં તો ઓનું પાણી રાખવું છે બાપ. એટલા માટે આમ થોડુંક તો ટપોરીએ ને. કેમ છે કોઈના જોવાથી માટલું નથી આવ્યું ને, કોઈનું મુકાયેલું નથી આવ્યું ને, પાકું થઈને આવ્યું છે ને. બસ એટલું રાખજો કે અંદરની પાકું એટલે આત્મસત્તા સ્વચ્છતા વડીલોની આજ્ઞા આગ્રહ નહીં. અને એ આજ્ઞાઓ લઈ કરીને જ્યારે નીકળો છો ને ત્યારે અમે પણ નિમિત્ત છીએ તમારા લક્ષ્ય સુધી ત્યારે પહોંચાય છે. ને એ પ્રત્યેક કાર્યની ઘડી એટલે દીક્ષા મહોત્સવ અને દીક્ષાની ઘડી આ વર્ષેથી પ્રત્યેક ગુરુ પૂર્ણિમાએ વચ્ચેના દિવસોમાં જેના જે યોગ હશે એ લઈ જાય છે. પણ ગુરુ પૂર્ણિમાના દિવસે જાહેરમાં ગુરુ ગાદીએ 2 વાગ્યા પછી દીક્ષાના કાર્યક્રમો પ્રત્યેક વર્ષે રહેશે. આજે પણ 2 વાગ્યા પછીનો એ કાર્યક્રમ, 4 વાગ્યા પછી યજ્ઞ. કારણ કે પૂર્ણિમા છે, પૂર્ણિમાની સંધ્યા અને રાત્રિનું વિશેષ મહત્વ. સવારના ગુરુ પૂજન, બપોરના પ્રસાદ સત્સંગ, બપોર પછી દીક્ષા કાર્યક્રમ અને બપોર પછીનો કાર્યક્રમ યજ્ઞ હવન. 4 વાગ્યા પછી હવનનો કાર્યક્રમ. કારણ કે જે દેવત્વ આજે જે વ્યાપક છે એને સંસ્કૃતિ એમાં આપણી વૈદિક કર્મના સ્વરૂપે આપણા પ્રત્યેક કાર્યોમાં કારણ કે યજ્ઞ એ તો અમારી ઉપાસના છે. અને અમારી અખાડાઓમાં અમારા આશ્રમોમાં ધૂણો એ પહેલો આધાર છે. ધૂણો અમારો અને કચ્છના કાલે જ અમારો એક ધૂણો જાગતો જોઈને આવ્યા છે ને, વધાવીને આવ્યો છું ને એટલા માટે. કારણ કે બદ્રિકાશ્રમ પહોંચ્યા છીએ એ અમારું એક ગુરુકુળ અમારું આશ્રમ કહી શકીએ. અમારું સામખિયારી આજે ભગવતાનંદજી બાવલીઓ આજે 13 મહિના બાપ એક વડના ઝાડવાના નીચે 13 મહિના બાવાએ સાધના કરી અને 13 મહિના પછી બહાર નીકળ્યા. અને એનું વચન હતું કે બાપુ બહાર નીકળ્યું એટલે મને પેલું વિરાણી શાંતિદાસજી પહેલા દેખાવા જોઈએ. બાપ 13 મહિના પછી જેના આજે આંખ ખુલે અને એની સામે ઈશાજ આ એક આત્મીયતા, આ સંતોનો મહાપુરુષોનો પ્રેમ આદર અમારા પ્રત્યે અને આ જ પરંપરાઓનો એક ભાગ. કાલે અખાડાઓની ગુરુ પરંપરાઓ બાપ જાગતા અગ્નિઓના સથવારે જે ભજન કરી ગયા. કારણ કે પહેલામાં ક્રિયાઓ કર્મો હતા, એ કર્મો ઇસ્લામના ત્રાસથી કાંઈ નતા કરી શકતા, તલવારની ભયથી કાંઈ નતું થતું. ત્યારે સંતોએ અગ્નિને સાક્ષી રાખી કરી અને અખાડાઓ ધૂણાઓ તપી કરી અને સનાતનની જ્યોતને જાગતી રાખી છે બાપ. આજે રામદેવજી મહારાજને યાદ કરીએ. રામદેવ એ સમયમાં એટલો ત્રાસ હતો ને એ ત્રાસમાં રાત્રે 12 વાગે મધ્યરાત્રિની પૂજાના સ્વરૂપે રામદેવ સનાતનની જ્યોતને જાગતી રાખી છે બાપ. આ આપણી પરંપરાઓ છે. એ સમય પ્રમાણે આપણે રહ્યા છીએ પણ અંતે પાછા મૂળ સત્ય સનાતન તરફ જ છીએ. માટે હવે અમે ખાલી ધૂણામાં ખાલી લાકડા બાળીએ એના કરતા એ લાકડા સાથે હવે વૈદિક આહુતિઓ પણ અપાય. ક્રમ હવે આપણે કોઈ રોકવા વાળું હવે કોઈનો ત્રાસ નથી. આપણે જો હવે સમય મળ્યો અને જો આપણે ન કરીએ તો આપણા દુર્ભાગ્ય. માટે આજે મારા આ ઘરેથી મારા 125 દીકરાઓ અત્યારે વૈદિક પરંપરાના આચાર્યો તૈયાર થઈ રહ્યા છે. જેને ભણાવવાની જવાબદારી એ સ્વામીજીને અને જમાડવાની જવાબદારી મારી.
અમારા સવાસો આચાર્યો આજે શ્રી સિદ્ધા કાશી પીઠનો સિક્કો લાગીને ભારત વર્ષમાં ગમે ત્યાં પોતાના આચાર્ય પદને પોતાના બ્રહ્મ ચેતનાને પ્રચલિત અને પ્રવાહિત કરી શકે ઈ સ્ટેજો આ ઘરેથી અને કોઈ પણ બ્રાહ્મણના ઘરેથી દીકરાને આજે આપોઆપ તૈયાર કરવી અમારી જવાબદારી છે. પણ એ દીકરો પછી તમારું નહીં કરે, એ કરશે સંસ્કૃતિનું કાર્ય. માટે આજે આ ઘરો દ્વારા અમારો દ્વારા જે કાંઈ થશે એ આ ઘરો, કારણ કે ગામમાં બેઠા છે ને, ગામની બહાર બેઠા હોય તો નાય ગંધીને નાય શ્રી, પણ ગામમાં બેઠા છે બધું અમને બધાની ચિંતા. આજે ગામમાં કોઈક બાજશે એની પણ અમને દુઃખ થતું હોય છે. અમારા વિરાણીમાં ક્યાંક મતભેદો થાય, બહુ દુઃખ થાય. ક્યારેક રડી લેવું પડે ઠાકર તને કે હે નારાયણ જુઓ તો, અને નથી સમજતા કારણ કે પેલા કઈ આપવામાં આવ્યું નથી ને હવે પાકે ગળે કાંઠા ચડતા નથી. એ નડે છે ને બીજાને ભગવાનને પ્રાર્થના કરું કે એને સન્મતિ આપે, કાં તો એ દૂર થઈ જાય તો વાહેલી અમારી પેઢીને કાંક કાર્ય કરવાની શક્તિ આપે. રસ્તાઓ રાહ જોઈ રહ્યા છે. આવો વૈદિક કાર્યએ આજે જે ધર્મ જગતોએ કરવું જોઈએ કાર્યરત રહે, અને આજે વૈદિક પરંપરાના આજે આપણા ગ્રસ્તાશ્રમની રીતે આજે આપ સૌ પોતપોતાની જવાબદારીઓ સાથે પરમ સત્યને પ્રાપ્ત થાવ એ જ પ્રભુ ચરણે ગુરુ મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે વિરમો. આજની આ ગુરુ પૂર્ણિમાની પાવન ઘડી આપ સૌ સાધક પરિવાર માટે સુખમય, આનંદમય, પ્રગતિમય, આધ્યાત્મિક રીતે પ્રગતિમય અને ભૌતિક રીતે આપની પ્રગતિમય જીવનધારા સદગુરુ પ્રભુ માં ભગવતી બનાવી રાખે એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે ગુરુ પૂર્ણિમાની આ પાવન મધ્યાને, ગુરુ પૂર્ણિમાની પાવન ઘડીએ આપ સૌને ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીષ અને સદગુરુ સાહેબના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે ખીમ ભાણ રવિરામ ત્રિકમ ગંગ મુરાર હરિ સહાય હૃદય વસો ઉતારો ભવપાર. બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી, શ્રી ગુરુ મહારાજ કી, સનાતન ધર્મ કી જય હો. નમઃ પાર્વતી પતये.